અમે કાલે સૂકો રોટલો ખાઈ લેશું, સાસને રોટલો ખાશું, પણ અમે તમને નમશું નહીં. એ રીતે ત્યાં પોલીસ ફાયરિંગ કર્યું, પ્રાઇવેટ ફાયરિંગ પણ થયું અને એની અંદર મારા ફાધર શહીદ થયા. ફાધર પણ થયા, મારા મોટા પપ્પાના દીકરા છે અત્યારે પણ છે મોટી ઉંમરના. એમના એક દીકરો હતો 17 વર્ષનો, તો પણ એની સાથે મારો ભત્રીજો પણ શહીદ થયો. સૌથી મારા મોટા બાપા હતા એ પણ એમાં શહીદ થયા. બીજા અમારા પરિવારના જ નજીકના સભ્ય 2 હતા, એ પણ એની અંદર તાના બાપાની સાથે એ સમયમાં શહીદ થયા. એટલી બધી ઘટના ઘટી ગઈ છે. એક જ પરિવારમાંથી 5-5 જણ જતા રહ્યા છે. તો હવે શું આ કરીને કરવાનું, કોના માટે કરશું? પણ આજકાલ લોકો સત્તા માટે બધું ભૂલી જતા હોય છે. લોકોને એવું લાગ્યું કે બંને ભાઈઓમાં વિખવાદ થયો છે, બારોટ પરિવારમાં કાંઈક પ્રોબ્લેમ થયો છે, કે ભગાભાઈ બારડ છે ફોર્મ ભરવા માટે નીકળી ગયા છે, જસુભાઈને પૂછ્યા વિના. 3 જણને જ ખ્યાલ હતો કે જસુભાઈને આવી બીમારી. એની વિદાયનો સમય જ્યારે આવ્યો ત્યારે તો અહીંયા લોકો રાતથી આવી ગયા હતા. નાના ઝૂંપડામાં રહેનારથી લઈને બંગલા સુધીના માણસો, લાખોની મેદની. એ મને પોતાને એવું લાગ્યું કે મને શરીરની અંદર કાંઈક થાય છે, એવી અસર રાખી. ત્યારે મેં પૂછ્યું ત્યારે તમામ લોકોને એવી અસર થઈ. ત્યારે એવું લાગ્યું કે દ્વારકાધીશ છે એ આહિર રાણીઓની વચ્ચે મૂલ્ય વગાડવા માટે આવી ગયા છે, કારણ કે એના સિવાય આ શક્ય બિલકુલ ન બને. એટલે મને ગાડીઓનો બહુ શોખ હતો એ જમાનામાં, અલગ અલગ નવી ગાડીઓ. એ વખતની અંદર હું દુબઈથી મેં જે પજેરો ગાડી અત્યારે છે પજેરો, એ વખતની અંદર મેં દુબઈથી મંગાવેલી. ભગાભાઈ ક્યારે ભાંગી પડ્યા? ક્યારેય મને તો અત્યાર સુધી નથી લાગ્યું કે હું ક્યારે ભાંગ્યો હોય. ફાધર પણ જ્યારે એક્સપાયર થયા ત્યારે પણ હું રડ્યો નહોતો. જસુભાઈ એક્સપાયર થયા છે ત્યારે પણ હું કદાચ રડવું આવ્યું છે તો હું એકલો જઈને રડી આવ્યો છું. જાહેરમાં તો બિલકુલ એક આંસુ નથી પડ્યું. જસુભાઈના ગયા પછી મારો નાનો ભાઈ છે રામભાઈ છે, એમનો સન 21 વર્ષનો, એકનો એક જ દીકરો હતો. અને એ અમદાવાદ અકસ્માતમાં એનું મૃત્યુ થયું, કારમાં આગ લાગીને. પણ એ પછીથી અમારા પરિવારને જે આઘાત લાગ્યો. વાત ગુજરાતીમાં આજે આપણે વ્યક્તિની વાત કરવી છે, વ્યક્તિત્વની વાત કરવી છે કે જેમની 4 પેઢીના બલિદાનને આજે પણ લોકો ભૂલી જ નથી શકતા. શરૂઆત થાય છે માંડા બાપાથી. એ માંડા બાપા માટે એવું કહેવાતું કે એમના ભાણામાં, એમની થાળીમાં કોઈ પારકી વ્યક્તિ જમે નહીં ત્યાં સુધી તેમની સાંજ ન થતી. બાદમાં વાત આવે છે ધાના બાપાની. એ ધાના બાપા માટે એવું કહેવાતું, ગરીબોના મસીહા તરીકે ઓળખાતા અને નોંધારાના આધાર તરીકે તેમણે અનેક પરિવારના આંસુ લૂછ્યા છે. તેને લોકો આજે પણ ભૂલી શકે તેમ નથી. એમના માટે એવું કહેવાતું કે જ્યારે સમાજની વાત આવે ત્યારે કોઈ પણ કામ હોય, સમાજ માટે કંઈ પણ કરી છૂટવાની તેમની ખેવના હતી. બાદમાં જે વ્યક્તિનું આપણે નામ લેવું છે તેમના પરિચયની જરૂર નથી, એ વ્યક્તિત્વની ઓળખની જરૂર નથી, કારણ કે આ વ્યક્તિ એટલે કે જશુભાઈ બારડ. એ જશુભાઈ બારડ માટે એવું કહેવાતું કે સરકાર ચીમનભાઈ પટેલની હતી, મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ હતા, પરંતુ મુખ્યમંત્રી તરીકેની મોટાભાગની જવાબદારી, મોટાભાગના જે કામો છે તે જશુભાઈ કરતા હતા. એ જશુભાઈની જે કામ કરવાની ખેવના હતી, એમને જે દૃષ્ટિકોણ હતો ને જે વિઝન હતું, તેને આજે પણ લોકો ભૂલી શકે તેમ નથી. પરંતુ આ વારસાને, આ સંસ્કૃતિને અને જે કંઈ વાતો છે ને આજે પણ જો અડીખમ રાખી હોય, આજે પણ જો જીવંત રાખી હોય, એ વ્યક્તિ એટલે તાલાળા સૂત્રાપાડાના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ. ભગવાનજીભાઈને લોકો ભગાભાઈ બારડ તરીકે ઓળખાય છે ને એમના માટે એવું કહેવાય છે, સવારે દહીં અને રોટલો ખાઈને નીકળતા ભગાભાઈ એવું કહે છે કે શાંત થાય અને જો કોઈનું હું કામ ન કરું, કોઈને ઉપયોગી ન થાવ તો કદાચ એ મારો દિવસ સાર્થક નથી. તો હવે સીધા વાત કરીએ ભગાભાઈ બારડ એટલે કે ભગવાનજીભાઈ બારડ સાથે. ભગવાનજીભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં. એ મૂલ્યો કે જેને આજે પણ લોકો નથી ભૂલી શકતા, તો શરૂઆત ભગવાનજીભાઈ બારડની પહેલાં શરૂઆતથી આપણે વાત કરીએ. પહેલાં તો હું આપને, મારું નામ છે ભગવાનભાઈ છે જી, લોકો ભગાભાઈ તરીકે પણ ઓળખે છે. જે આપને વાત કરી છે માંડા બાપાથી, જી, તો માંડા બાપાને તો અમે તો કદાચ નથી જોયા, કારણ કે અમારો જન્મ તે દિવસે નહોતો થયો. પણ એમની જે વડીલો પાસેથી જે વાતો સાંભળેલી હતી, એમના જે કાર્યોને એમના કામો માટેની, તો આજે એવું કદાચ મન થાય કે અમે જ કદાચ એમના દર્શન કર્યા હોત તો અમે ઘણા બધા ભાગ્યશાળી હોઈ શકે. પણ એ કદાચ અમારા ભાગની અંદર એમના દર્શન કરવાનું ના મળ્યું. આજે પણ એમના ખોટા સ્વરૂપમાં ક્યાંય દર્શન થાય તો એના માટેનો પણ હું પ્રયત્ન કરું છું કે એમનો એ જમાનાનો ક્યાંય ફોટો મળી જાય
તો અમે આ અત્યારની પેઢી અને આવનારી પેઢી બંને જોઈ શકીએ કે આપણા દાદા કોણ હતા, દાદા કેવા હતા. એની જે વાતો સાંભળી છે આપણે જેમ કીધું છે એમ કે એ પણ એ જમાનાની અંદર જ્યારે નવાબોના શાસન હતા ત્યારે પણ એ આ વિસ્તારની અંદર એક કાર્યરત અને સામાજિક માળખાની અંદર સમાજ અને બાકીના લોકોની વચ્ચે પણ જ્યારે જરૂર પડે ત્યારે અડીખમ રીતે ઊભા રહેતા અને પોતાનો એક સિદ્ધાંત ને નિયમ હતો કે જ્યાં લગન પોતે 5 મહેમાન અથવા તો 5 સાધુ અથવા તો કોઈ પણ એ વટે માર્ગું હોય તો પણ એ 5 જણ એમની થાળીની અંદર એમની સાથે ના જમે ત્યાં લગન એ રોટલો ના ખાતા, જમતા નહીં. અને એ રોડ ઉપર નીકળતા, કોઈ મહેમાન નીકળે તો એને જમવા માટે બોલાવવા, આ એની કાર્યશૈલી હતી. પછી એમના પછીથી ધાના બાપા મારા ફાધર એ પણ રાજનીતિની અંદર ઘણા વર્ષો સુધી એમણે સામાજિક માળખા અને રાજનીતિમાં કામ કર્યું છે. બિલકુલ. એ માંડા બાપાની જ પ્રેરણા એમના વારસાની અંદર, ધાના બાપાના વારસાની અંદર આવી. 82ની અંદર એમનું અકાળે અવસાન થયું. એક પ્રસંગની અંદર એવા ખેડૂતો માટેનું સંમેલન હતું એમાં. અને એ પછીથી અમારી જે પરિવારની જે સામાજિક જવાબદારીઓ અને સમાજ પ્રત્યે અને માનવ સમાજ માટે રાજનીતિ અને સામાજિક ક્ષેત્ર બંનેની અંદર એ ધાના બાપા પછી જસુભાઈ પછી અત્યારે હું આ વિસ્તારમાં એક ધારાસભ્ય તરીકે પણ જવાબદારી સંભાળીને લોકોની વચ્ચે કામ કરી રહ્યો છું. એટલે આ રીતે અમારા પરિવારની એક માંડા બાપાથી શરૂઆત થઈને આજે પણ અમે લોક ઉપયોગી કામો માટે અમારો પરિવાર છે કાયમી આ વિસ્તાર માટે, એની સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે ક્યારેય પણ જરૂર પડી ત્યારે અમે તત્પર જ હોઈએ છીએ. બિલકુલ. આપણે જો ભૂતકાળની વાત કરીએ તો ભગાભાઈ બારડ જે એમનું જે બાલ્યાવસ્થાથી લઈને આજ સુધીની જે સફર છે એ યાદ કરે તો શરૂઆતના દિવસો કેવી રીતે જોઈ રહ્યા છો? આજે આપણે જે જગ્યાએ બેઠા છે આ જ ધરતીમાં મારો જન્મ થયો છે. ઘણા વર્ષો સુધી અહીંયા બાળપણથી લઈ અને પ્રાઇમરી શાળા સુધી અને કોલેજ સુધી જ્યાં લગન અભ્યાસ કર્યો ત્યાં સુધી આ જ ધરતીમાં રહેમાં છે. એટલે પણ એક ખરું કે જ્યારે અહીંયા પ્રાઇમરી શાળામાં ભણતો અને પ્રાઇમરી શાળા પછીથી જ્યારે ફાધર હતા ધાના બાપા, અરે તોફાની પણ અમે એવા જ હતા. નિશાળમાં તોફાન કરવાનું, ગામમાં તોફાન કરીએ. ફાધર ઘરે આવે તો 4-5 ફરિયાદો ના આવે ક્યાં આગળ તો એવું નહીં કે સાંભળવા ન મળે કે આજે કેવા તોફાન, એટલે નિર્દોષ તોફાન. કોઈના બગીચામાં જઈએ તો માનો કે ત્યારે તો બહુ નાળિયેરી જૂથ પ્રમાણમાં હતી, પણ એ પછી દિવસના જોઈ લઈએ તો અમે આખી ટીમ હતી અમારી. એ ટીમ પછી અમે પહેલાં દિવસના જઈએ ને એ ના પાડે તો પછી રાત્રે નાળિયેરનું પાડી લેવાનું, નાળિયેર ફોડીને પીવાનું. પછી મગફળી ઉપાડવા માટે જાય ખેતરોની અંદર. પછી રાત્રે પાછા મગફળી બાફીએ, બધા શેકીએ ને બધા એક સાથે ખાઈએ. અરસપરસ કામે એટલા કરતા પણ નિર્દોષ. બિલકુલ. શાળાની અંદર હજુ રિસેસ પડી હોય તો નદીએ આખી ટીમ સાથે હોયા જાય. અને રિસેસ પૂરી થયા પછી પણ જો સ્કૂલે ના આવીએ એટલે શિક્ષક છે એ પોતે ત્યાં આવે કે આ તોફાની ટોળકી ક્યાં ગઈ. અને એ વખતની તો એક ઓર અનેરો આનંદ હતો. પણ ફાધરના છેલ્લા શબ્દો જ્યારે મને એ ઘણી વખત કહેતા, કારણ કે હું તોફાની હતો એટલા માટે, કે તું અને ભણવામાં હું ડલ હતો, ભણવામાં રુચિ નથી જરાય. સોશિયલ એક્ટિવિટી અને એ વખતે ગામની અંદર કોઈની ત્યાં ધાર્મિક પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય તો એ કાર્યની અંદર અમારી ટીમ છે ને એ કામ કરવા માટે પહોંચી જતી. અમને કામ કરવાનો બહુ શોખ ત્યારે અમારી ટીમને. એટલે ભણવામાં એટલી રુચિ નહીં. એટલે ફાધર છે એ હંમેશા આવે એટલે કીએ, અને એના શબ્દો મને આજે યાદ છે કે તું ભણીશ નહીં તો તું ગામની અંદર કદાચ ને પેલું તાંબડી લઈને તું લોટ માગવા જઈશ ને તો તને લોટે કોઈ નહીં આપે. આવા શબ્દ ફાધર કહેતા. ત્યારે 82ની અંદર ફાધરનું જ્યારે આ ઘટના ઘટી પછી નિર્ણય કર્યો
કે ફાધર જ્યારે એમ કહેતા કે ભાઈ તને કોઈ લોટ પણ નહીં આપે તાંબડી, તો હવે મારે ફાધરના સ્વપ્નને આગળ વધારવા માટે કંઈક કરવું જોઈએ અને નિર્ણય કર્યો હતો કે હવે કોઈને લોટ આપવા માટેનું કામ કરવું છે વાહ. અને જિંદગીમાં કાંઈક તો કરવું છે. ભલે ભણવામાં રુચિ નથી બિલકુલ. તો બાકીના કંઈક તો કરવું છે સમાજ માટે. એ ત્યારથી એ નિર્ણય મગજની અંદર એક નિર્ણય કરી લીધો હતો. પછી તો એ આજે ધારાસભ્ય સુધી, આ ત્રીજી ટર્મ સુધી લોકોએ ધારાસભ્ય તરીકે સ્વીકારીને આ વિસ્તારનું કામ કરી રહ્યું છે. એ સમયનો કોલેજ કાળ હોય કે પછી ઘરેથી કોઈ એવું તોફાન કે જ્યારે વધારે ભગાભાઈને ફૂલ માર પડ્યો એવું ક્યારે બનેલું? માર તો ફાધરે તો એકાદી વખત જ 3-4 ઝાપટો મારેલી છે, પણ મોટા ભાઈનો માર ઘણી વખત ખાધેલો છે, જે અત્યારે પણ હયાત છે. ત્યાં વાડીએ જે અમારી સાથે જ રહી છે. એ દિવસો તો યાદ કરીએ તો ઘણી બધી આવી ઘટનાઓ છે અને એક નિર્દોષ આનંદો હતા. અને ત્યારે મોટા ભાઈ મારતા હોય કે ફાધર મારતા હોય તો પણ આપણે એમને સ્વીકારી લેતા અને સામે સવાલ ન કરતા કે મને શું કામ માર્યું છે. પછી મધર હોય એ આપણે પાછા સાંજે બોલાવે અને એ આપણે માથે હાથ ફેરવતા હોય છે. મોટા ભાઈ હોય પણ સાંજે પછી તો એનો પસ્તાવો થતો એટલે પાછા કે ક્યાં ગયો, કેમ જમ્યું છો, જમ્યો છો કે નથી જમ્યો, આવી પણ એ ખેવ ના કરતા હતા. પણ એ માર પાછળ પણ આપણે ઘણું બધું શીખવા મળતું હતું. બિલકુલ. ફાધર હોય તો ફાધર પણ કંઈ ભૂલ કરીએ ને 3-4 ઝાપટ ક્યારેક મારી હોય તો એ ઝાપટોની પાછળ શીખવાનું હતું. એ આપણા પોતા માટે કંઈક ને કંઈક, એનો ઈરાદો નથી મારવા માટેનો, પણ આપણા જીવન માટે આપણે જે ભૂલ કરીએ ફરી ના કરીએ એના માટે એ ઝાપટ અને મારવાની પ્રથાઓ હતી. આજે તો એ ભૂલાઈ ગઈ છે. બાદમાં જે રીતે ધીમે ધીમે રાજકારણની જે રીતે શરૂઆત થઈ, સૌથી પહેલાં ક્યારે એવું નક્કી કરી લીધું કે નહીં હવે લોકોની સેવા કરવા માટે રાજકારણમાં આવવું જ પડશે, અને પહેલી વખત જ્યારે ચૂંટણી લડ્યા? આમ તો ફાધરની જ્યારે જે ઘટના બન્યા પછી અમારા સામાજિક માળખામાં તો ખરો જ, પણ આ સમગ્ર વિસ્તારમાં સૌરાષ્ટ્રની અંદર પણ શૂન્ય અવકાશ થઈ ગયો હતો કે ભાઈ હવે ધાનાભાઈ ગયા છે તો હવે કોણ? કારણ કે એનું વ્યક્તિત્વ જ એવું હતું, એક બાહોશ માણસ. પછી જ્યારે ફાધરની બધી વિધિઓને બધું પતી ગયા પછી અમે 5 ભાઈઓનો પરિવાર છે. એ 5 ભાઈઓ અમે મારા ફાધરની જે જગ્યા ઉપર બેસતા, જે અમારું મકાન હતું ત્યાં અમે 5 ભાઈઓ બેઠા અને પછી વાતો કરી કે ભાઈ હવે શું કરવું. કારણ કે ત્યારે જસુભાઈ હતા, એ જરા ફાધરની જોડે સતત સામાજિક ને રાજનીતિની અંદર જવાની શરૂઆત કરી હતી. તો કે હવે એટલું બધી ઘટના ઘટી ગઈ છે, એક જ પરિવારમાંથી 5-5 જણ જતા રહ્યા છે, તો હવે શું આ કરીને કરવાનું, કોના માટે કરશું? પણ નિર્ણય કર્યો કે ના, કાંઈક કરવું તો પડશે, કાંઈક કરવું જોઈએ. અને જ્યારે જસુભાઈને વાત કરી કે તમારે જ આગળ વધવું પડે, પરિવાર તમારી સાથે છે અમે બધા, ત્યારે જસુભાઈએ ત્યારે ફાધરના જે સંબંધો હતા, જે એકદમ મોટી ઉંમરના લાગણી, જે પારિવારિક સંબંધો જે ધરાવતા હતા, એવા કુટુંબના બાકીના જે સમાજ ખરો પણ બાકીના સમાજના લોકો કે જેની ઉપર પૂરો ભરોસો અને વિશ્વાસ હતો, એવા લોકોએ જસુભાઈએ પછી એમને વાત કરી કે હવે મારે શું કરવું જોઈએ, મારે રાજનીતિમાં આવવું ન જોઈએ, મારું આવું બન્યું છે તમારા ફાધર. પણ ત્યારે એ લોકોએ સલાહ આપી કે હવે તારા ફાધરના કાર્યોને આગળ વધારવા માટે અને જે અત્યારે જે ઘટના ઘટી છે એ ઘટના જો રાજનીતિમાં નહીં આવીએ તો આવા લોકોનો વ્યાપ વધશે અને સામાજિક માળખું નહીં પણ રાજનીતિનું માળખું પણ વિખાઈ જવાનું આવા લોકો આવશે. એટલે તારે રાજનીતિમાં આવવું જોઈએ. જસુભાઈ જ્યારે અમને પરિવારને વાત કરી ત્યારે મેં 5 ભાઈઓ કીધું કે ના, તમે આગળ વધો, કોઈ પણ પ્રસંગમાં અમે તમારી સાથે છીએ, તમે જે કહો એમ, તમે આજથી એમ ઘરના મેન મોભી, તમે ધાના બાપાની જગ્યાએ તમે છો, તમારે આદેશ આપવાનો છે, આખો પરિવાર તમારી સાથે છે. અને એ ધીરે ધીરે કરીને પછી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્ય તરીકે, જિલ્લા પંચાયતના સભ્ય તરીકે, તાલુકા પંચાયતના પ્રમુખ, અને 90ની અંદર પછી એ સોમનાથ વિધાનસભામાં
ધારાસભાની ચૂંટણી લડ્યા, જીતા પછી ચિમનભાઈ પટેલની સરકાર બની, એની અંદર એ મંત્રી તરીકે એની નિમણૂક થઈ. એ 2 ટર્મ સુધી સોમનાથની અંદર રહ્યા. પછી તાલાળાની વિસ્તારના લોકોની માગણી હતી કે ભાઈ તમારું અહીંયા પણ તમારું મોટું યોગદાન છે અને ફાધરની ઘટનાઓ અહીંયા જ બની છે, આ ધરતીમાં પણ તમારે આવવું જોઈએ. પછી 98ની અંદર તાલાળાની અંદર ઇલેક્શન લડવા માટે ગયા. 2 ટર્મ સુધી ત્યાં પણ ધારાસભ્ય તરીકે ગયા. પછી સાંસદ તરીકે ચૂંટાણા અને પછી જ્યારે સાંસદ તરીકે ચૂંટાણા ત્યારે 2007ની અંદર ફરી પાછો હું પણ તાલાળાની ધારાસભ્ય તરીકે ચૂંટાણો. એટલે આ રીતે રાજનીતિમાં આવવાના ઘણા બધા કારણો છે. એ તમારી રાજકીય સફરની આપણે આગળ વાત કરીશું, પરંતુ જ્યારે તમે વાત કરી એક પરિવારના 5 લોકોના બલિદાન, ત્યારે જે કંઈ ઘટના બની ત્યારે તમારી શું ઉંમર હતી ને આખી ઘટના શું હતી? મારી ઉંમર તો એકદમ યંગ હતો. હું કોલેજની અંદર ભણતો ત્યારે, અને અમે સાથે હતા. તમે સાથે હતા? હા, ફાધરની સાથે જ હતા. અમે બધા ભાઈઓ સાથે હતા. એક નાનો ભાઈ હતો, એ ગાંધીનગર હતો, રામભાઈ, એટલે એ ફાધરની સાથે નહોતો. ત્યારે તાલાળા સુગર ફેક્ટરી જે છે એ તાલાળા સુગર ફેક્ટરીની સાધારણ સભા હતી અને વર્ષમાં એક વખત મળતી હોય છે. સાધારણ સભાની અંદર મારા ફાધર છે એક સ્ટ્રોંગ માણસ વ્યક્તિ હતા. ક્યારેક ખોટું કોઈનું સહન ના કરતા. ખેડૂતો ઉપર અન્યાય થતો હોય તો પણ એ પણ સહન ના કરી શકતા અને ગાંધીવાદી વિચારધારાવાળા માણસ હતા. એટલે એ સાધારણ સભાની અંદર ત્યારે કોંગ્રેસનું શાસન હતું ગુજરાતમાં અને ફાધર હતા જનતા પક્ષમાં. સરકારી આખી પોલિટિકલી કાંઈક ને કાંઈક મુમેન્ટ એવી ગોઠવાણી અને કોઈ પણ એવા કોઈ ઘટના બન્યા સિવાય ત્યાં પોલીસ ફાયરિંગ કર્યું, પ્રાઇવેટ ફાયરિંગ પણ થયું અને એની અંદર મારા ફાધર શહીદ થયા. મારા ફાધર પણ થયા, મારા મોટા પપ્પાના દીકરા છે અત્યારે પણ છે મોટી ઉંમરના, એમના એક દીકરો હતો 17 વર્ષનો, એ પણ એની સાથે મારો ભત્રીજો પણ શહીદ થયો. સૌથી મારા મોટા બાપા હતા એ પણ એમાં શહીદ થયા. બીજા અમારા પરિવારના જ નજીકના સભ્ય 2 હતા, એ પણ એની અંદર નાના બાપાની સાથે એ સમયમાં શહીદ થયા હતા. એક સાથે 5 લોકોની વિદાય એ લોકો માટે અને ફરી પાછું લોકો માટે જ ઊભું થવું એ કેટલું મુશ્કેલ હતું? એ તો એ સમયની ઘટનાઓ જ્યારે જોઈએ અને એ દ્રશ્ય જ્યારે જોઈએ ત્યારે એમ થાય કે શું કોના માટે કરવું. પણ છતાં પણ અમુક માણસોની પ્રેરણા, અમુક માણસોએ કીધું કે ના, તમારે તો સ્વીકારીને સંઘર્ષ કરવો પડે. અને એ પ્રેરણાથી અને પરિવારનો સપોર્ટ, મૂળભૂત તો પાયામાં પરિવારનો એક જ અવાજ બધાનો કે ના, તમે જે કરો તે મંજૂર. અને એ હૂફ અને એ જે પરિવારનો પ્રેમ મળ્યો પછી તો સમાજ અને માનવ સમાજ દરેક લોકોનો. અને એ સમયની અંદર તો લાખોની મેદની અંદર લોકો અમને આશ્વાસન દેવા માટે આવ્યા હતા કે અમે તમારી સાથે છે, બાપા નથી પણ અમે તમારી સાથે છે. આ જે હૂફ મળે ને એ હૂફ એ શક્તિ મળતી હોય છે આપણે, એનાથી આગળ આપણે કામ કરતા હોઈએ છીએ. એ જસુભાઈ માટે એવું કહેવાતું કે લાખોની મેદની હોય કે રાજકીય નેતાને સાંભળવું લોકોને કદાચ ઓછું પસંદ હોય, પરંતુ જસુભાઈ બોલતા હોય ત્યારે લાખોની મેદની સ્તબ્ધ થઈ જતી. અને એવું કહેવાતું કે સરકારમાં ચીમનભાઈની સરકાર હતી, મુખ્યમંત્રી હતા, પણ મોટાભાગની જવાબદારી હતી એ જસુભાઈ પર હતી. એ શું આખી વાત હતી? ચીમનભાઈ ને પણ જસુભાઈ માટે એટલો બધો પૂરો ભરોસોનો વિશ્વાસ હતો ને એની કામ કરવાની જે પદ્ધતિ હતી ને એ પદ્ધતિથી એ પોતે પણ વાકેફ હતા અને મોટી જવાબદારીઓ સોંપી હતી. મંત્રી તરીકે તો હતા પણ એ પોતે ત્યાં કોઈ વાત લઈને જાય એટલે ચીમનભાઈ ત્યારે છે એ વખતમાં કોઈ વાતની ના પાડી શકતા કે ભાઈ જસુભાઈ બારલ લઈને આવ્યો છે ને એ પ્રજાલક્ષી જ વાત છે, એના વિસ્તાર માટે, સૌરાષ્ટ્ર માટે સારી વાત છે. એટલે એ વાતને કાયમી ચીમનભાઈ છે એ સમયમાં પણ સ્વીકારતા. બાદમાં જસુભાઈ બાદ તમે જ્યારે રાજકારણમાં એન્ટ્રી કરી ત્યારે શરૂઆતમાં જ્યારે આપણે અગાઉ વાત થઈ હતી કે ભાઈ વિધાનસભામાં પહેલી વખત તમારે જવાનું થયું હતું, પ્રતિનિધિત્વ તરીકે ચૂંટાવું અને વિધાનસભામાં અમુક સવાલો હતો, તમે જે રીતે અગાઉ વાત કરી હતી કે ભાઈ તમારા માટે પણ ગૂંચવણ રૂપ હતા, અને ત્યારે જસુભાઈએ જે શબ્દ તમને કીધા હતા. ને મારી રાજનીતિની શુભ શરૂઆત તાલુકા પંચાયતના સભ્યથી. મને અહીંયા ત્યારે સુદ્રાપાડા અને વેરાવળ તાલુકો 2 એક હતો
તાલુકા પંચાયતમાં. ત્યારે હું અહીંયા લાટી ગામ છે બાજુમાં, એ લાટી ગામની અંદરથી તાલુકા પંચાયતના સભ્ય તરીકે મેં શરૂઆત કરી હતી. લોકોનો આગ્રહ હતો ભગાભાઈને ચૂંટણી લડાવો. મારો પોતાનો ઈરાદો નહોતો રાજનીતિમાં જવાનો, કારણ કે મને સોશિયલ એક્ટિવિટીના કામો મને વધારે ગમતા હતા. પણ લોકોનો આગ્રહ હતો, એને કારણે જસુભાઈએ મને લાટીની સીટ અમારી તાલુકા પંચાયતની એની ઉપર મને તાલુકા પંચાયતની ચૂંટણી લડાવ્યો અને હું બિનહરીફ થયો એ વખતમાં. 3 ટર્મ સુધી તાલુકા પંચાયતનો સભ્ય તરીકે ભર્યો અને પછી 10 વર્ષ સુધી હું તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ મેં વેરાવળમાં કામ કર્યું. 2007ની અંદર જસુભાઈ 2004ની અંદર સાંસદ બન્યા. પછી તાલાળાની જ્યારે ચૂંટણી આવી 2007માં, ત્યારે ત્યાંના લોકોનો આગ્રહ હતો કે ભાઈ જસુભાઈને કે તમે ભગાભાઈને અહીંયા ચૂંટણી લડાવો તમારા પરિવારમાંથી. જસુભાઈએ કીધું કે ભાઈ હવે હું તો છું જ રાજનીતિમાં, તમે બાકીના અમારા પરિવારના સભ્યોની વાત ના કરો, તમારામાંથી કોઈ તૈયાર થાવ. પણ લોકોએ ના માન્યા. લોકોએ એવું કીધું કે ના ભાઈ તમારા પરિવારમાંથી ભગાભાઈને અહીંયા ચૂંટણી લડાવો. 2007માં હું તાલાળા વિધાનસભાની ચૂંટણી લડ્યો અને લોકોએ મને પ્રેમ આશીર્વાદ આપ્યા અને ધારાસભ્ય બનીને ગાંધીનગર જ્યારે જવાનું થયું, પહેલું જ વિધાનસભાનું સત્ર, બજેટ સેશન હોય છે એ 32 દિવસનું હોય છે આખું, અને એની અંદર અમને અધિકાર આપે છે LAQ નાખવાનો સમગ્ર ગુજરાતના કોઈ પણ ખૂણાની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય અને LAQ તમે નાખી શકો પ્રશ્નોત્તરીને આવલાની અંદર. વિભાગ વાઇઝ એનો ટાઈમ ફાળવેલો હોય છે, તારીખો ફાળવેલી હોય છે. એટલે એ વખતની અંદર મેં પણ એની અંદર પ્રશ્નો નાખ્યા અલગ અલગ તૈયાર કરીને. તો એક બીજે જ દિવસે પ્રશ્નોત્તરીની અંદર LAQમાં મારો ત્યાં ક્રમ ઉપર વારો આવ્યો વિધાનસભામાં, કે જેની ચર્ચાઓ વિધાનસભામાં થાય અને મંત્રીશ્રીએ એનો જવાબ દેવો પડે. મારે એના પેટા પ્રશ્ન કરવા પડે. પ્રશ્નોનો જવાબ અમને મળી જાય લેખિતમાં, પણ એ લેખિતના જવાબ પછી એમાં સરકારનું કાંઈક અમારે એને પેટા પ્રશ્ન પૂછવો હોય, અથવા તો મંત્રીશ્રીએ રોંગ જવાબ આપ્યો હોય, અથવા તો વિભાગે રોંગ જવાબ આપ્યો છે ને એની અંદર મારે કંઈ વાત કરવી હોય તો અમારે એની અંદરથી પેટા પ્રશ્ન ગોતીને વાત કરવી પડે હોય. LAQ આવી ગયો, ચર્ચામાં આવ્યો, એટલે મેં આગલે દિવસે જસુભાઈને કીધું કે આ પ્રશ્ન આવ્યો છે ચર્ચા માટે, અને હું તો પહેલી વખત વિધાનસભામાં આવ્યો છું, મેં વિધાનસભા ક્યારે નથી જોઈ. એટલે મેં કહું મારે આમાં શું કરવું? તારે શું કરવું? તું ધારાસભ્ય છો, એ તારે જોવાનું છે. મને કંઈ સલાહ તો આપો, કે હું તને કોઈ વસ્તુની સલાહ નહીં આપું. તારા પ્રશ્નની અંદર તારે શું બોલવું, તારે શું પેટા પ્રશ્ન કરવા, એ તારે જોવાનું છે, તારે શીખવાનું છે, મારી બિલકુલ સલાહ નહીં. ત્યારે મને એમ થયું કે મારે શું કરવું વિધાનસભામાં, કારણ કે તો વિધાનસભા પહેલી વખત આપણે 5 વ્યક્તિની મેરે માઇકની અંદર બોલવું હોય તો પણ આપણે ગભરામણ થાય પહેલી વખત. અને એ તો અધ્યક્ષ સામે બેઠા હોય, મુખ્યમંત્રી સામે બેઠા હોય, ને ત્યારે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ CM તરીકે. અને મેં પેટા પ્રશ્ન કરીને વિધાનસભામાં પહેલી વખત ઊભો થયો. પછી તો એક હિંમત મળી, તાકાત. ને ત્યારે સમજાણું કે ના, જો જસુભાઈએ મને એનો જવાબ લખીને આપ્યો તો હું એટલું શીખે બિલકુલ નહીં. પછી નીચે અમારે લાઇબ્રેરી છે, લાઇબ્રેરીની અંદર જસુભાઈના વખતના જે પ્રશ્નો એણે કર્યા હોય, જે વાતો કરી હોય, જે LAQ નાખ્યા હોય, બજેટ ઉપરની ચર્ચામાં શું બોલ્યા, કયા મુદ્દા બોલ્યા, એનું લાઇબ્રેરીમાં પણ અમારે એક આખીનું રેકોર્ડ હોય છે. એના પુસ્તકો લઈને પણ મેં ઘણી વખત જોયા, વાંચ્યા, કઈ રીતે બોલવું, કઈ રીતે રજૂઆત કરવી, એના અંદરથી પણ ઘણું બધું શીખવા મળ્યું હતું. એટલે વિધાનસભાના ફ્લોર ઉપર પહેલી વખત તો એમ થયું કે આપણી હાલત કદાચને ખરાબ થઈ જાય, કારણ કે જ્યાં તો બધા ધારાસભ્યો હોય અને મુખ્યમંત્રીની હાજરીમાં બોલવું. પણ એમની પ્રેરણા મને જસુભાઈ આપી. આપણે થોડા ભૂતકાળ તરફ જઈએ તો આજે અત્યારની જે જનરેશન છે, બહારથી દેખાડો ખૂબ વધતો જાય છે, પરંતુ અંદરથી ક્યાંક ને ક્યાંક ખોખલો થતો જાય છે. પરંતુ એ સમયે આર્થિક સગવડ હોવા છતાં, પરિવાર સુખી સંપન્ન હોવા છતાં, તમારા જે લગ્ન થયા હતા, કદાચ ST બસમાં તમે વરરાજા થઈને જાન લઈને ગયા હતા, એ વાત આખી શું છે? આમ તો મારા લગ્ન જે થયા છે, આમ તો સાસણની બાજુમાં ભોદે ગામ છે, મારા સસરાનું ગામ. અને મારા ફાધર અહીંયા પોતે હતા ત્યારે જે વડીલો મળતા હોય ત્યારે એમણે જ નક્કી કર્યું હતું
મારું ફાધરની ઘટનાનો બનાવ બન્યા પછી બધા વડીલો બેઠા ત્યારે વિચાર કર્યો કે હવે શું કરવાનું. ત્યારે મેં પોતે જ એવું કીધું હતું કે ના ભાઈ કોઈ બીજી વિચારવાની જરૂર નથી. ફાધર જે વાત મૂકી આવ્યા હોય એ વાતને હું એક્સેપ્ટ કરીશ. ત્યારે જોવા જવાની પ્રથાઓ નથી. અને જ્યારે મેરેજ થયા ત્યારે અહીંયા બાદલપરાથી એસટીની બસની અંદર જાન જોડીને ગયા હતા. અને એ જાન વરાજા તરીકે પણ હું એસટીની બસની અંદર જ બેઠો હતો. એવું નહોતું કે ગાડી નથી, ત્યારે ગાડી પણ હતી, પણ એક સમાજને સંદેશો દેવા માટે. મેરેજમાં ખોટા ખર્ચાઓ કરીએ, પણ એ જમાનામાં મારા ફાધરના પણ સિદ્ધાંતો હતા. સમાજના સામાજિક માળખાને સુધાર કરવા માટેના. અને એની પ્રેરણાથી પછી અમને પણ એવું લાગ્યું કે ના, આપણે પણ એ સાદાઈથી જે ફાધરે જે જીવન મંત્ર આપ્યો છે એને આગળ વધારવું જોઈએ. અને હું પોતે એસટીની બસની અંદર વરાજો બનીને ત્યારે પરણવા માટે ગયો હતો. મિત્રો, આ બોલવું સહેલું છે, પરંતુ ખાલી એક નાટ્ય રૂપાંતર કોઈ વાત કરતા હોય એવું લાગે, ફિલ્મી દ્રશ્યો લાગે. કારણ કે અત્યારની જનરેશનને કદાચ આ કોઈ વાત કરો તમે કે સરકારી બસમાં જાન લઈને જવું, એ સગવડ હોવા છતાં કદાચ આવી બધી વાતો છે એ જ જીવંત રાખતી હોય છે. એના કારણે ઘણા લોકોમાં એનો સારો દ્રષ્ટિકોણ જતો હોય છે, સારી વિચારધારાની પણ ઉત્પન્ન થતી હોય છે. પગનજીભાઈ, જો જૂની વાત કરીએ તો જ્યારે એક વખત જશુભાઈને ચૂંટણી હારવાનું થયું ત્યારે તમે કદાચ અહીંયા ધારાસભ્ય તરીકે હતા, ત્યારે તમે કીધેલું કે આ સીટ પર હવે તમે લડો. કારણ આજકાલ લોકો સત્તા માટે બધું ભૂલી જતા હોય છે, તેમ છતાં પણ આ જાળવી રાખવું. જ્યારે જે સાંસદ તરીકે ચૂંટાણા અને હું જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાણો, ફરી વખત જ્યારે સાંસદની ચૂંટણી આવી ત્યારે એ સાંસદ તરીકે થોડા મતે હારી ગયા લોકસભાની ચૂંટણી. પણ જ્યારે પછી 2012ની અંદર ફરી પાછી ધારાસભાની ચૂંટણી આવી, ગુજરાતની વિધાનસભાની, ત્યારે મેં પોતે એમને જાતે જઈને કીધું. એમણે મને ના કીધું કે મારે ચૂંટણી લડવી છે કે હું અહીંયા આવવાનો છું ફરી વખત, પણ મેં પોતે જઈને એમને કીધું કે હવે પછી મારે એક વખત ધારાસભ્ય બનવું તો હું બની ગયો છું, હવે મને સામાજિક ક્ષેત્રની અંદર કામ કરવા દો, તમે ફરી વખત અહીંયા ચૂંટણી લડવાની છે. ત્યારે મને કીધું કે ના, તારે લડવાની છે. મેં કીધું નહીં, ચૂંટણી હવે તમારે લડવાની છે, તમે મારા કરતાં પણ વધારે સારું કામ કરી શકો છો. કરવા આ વિસ્તારના લોકોની પણ અપેક્ષા છે કે જશુભાઈ થોડો સમય હોવા જોઈએ. એટલે 2012માં ફરી એ ધારાસભાની ચૂંટણી લડ્યા. હું પણ ફોર્મ ભરવા માટે ગયો હતો, પણ એ એક પોલિટિકલી આખી ગોઠવણ હતી પોલિટિકલી, કે લોકોને એમ લાગે કે ભગાભાઈ બારડનું ફોર્મ ભરવા, હું ફોર્મ ભરવા માટેની પ્રેરણા કરી. લોકોને એવું લાગ્યું કે બંને ભાઈઓમાં વિખવાદ થયો છે, બારડ પરિવારમાં કાંઈક પ્રોબ્લેમ થયો છે, કે ભગાભાઈ બારડ છે ફોર્મ ભરવા માટે નીકળી ગયા છે જશુભાઈને પૂછ્યા વિના. પણ કારણ કે એ તો મારા મારા ગુરુ હતા રાજનીતિના, એટલે અમારા પરિવારમાં ક્યારેય એ વસ્તુ બને જ નહીં. પણ એ અમારા બંને ભાઈઓની એક પોલિસી હતી, અને રાજનીતિમાં પોલિસી મહેન હોય છે. બિલકુલ. હા, તો ફોર્મ તો ખાલી એમને ભરવા માટે ગયો હતો, કોઈ મેન્ડેટ વિનાનું, એટલે એ તો ઓટોમેટિક રદ થાય. મેન્ડેટ એમનું આવ્યું, એમનું ફોર્મ ભરાણું, વાતે ગાતે ફોર્મ ભર્યું, ધારાસભાની ચૂંટણી પર લડ્યા, અને થોડો સમય માટે ધારાસભ્ય પર્યા, અને પછી પાછી એમને પોતાને જ બીમારી આવી અને એમનું અકાળે અવસાન થયું. જશુભાઈની અંતિમ યાત્રામાં એવું કહેવાય છે કે લગભગ ત્યારબાદ એવી કોઈની અંતિમ યાત્રા આટલા લોકો લાખોની મેદની, ત્યારે એક ભાઈ તરીકે એ કેટલું મુશ્કેલ હતું? નહીં, એટલે હંમેશા ઘરના એક મોભી જતા હોય ત્યારે દુઃખ ઘણું બધું થતું હોય છે, આપણે વિચારો આવતા હોય છે. પણ ઘરના એક વડીલ જ્યારે વિદાય લેતા હોય ત્યારે આપણે પાછું સજાગ પણ થઈ જવું પડતું હોય છે કે હવે વિશેષ જવાબદારીઓ પાછી આપણા શિરે આવવાની છે, આપણે હવે કંઈક કરવું પડે, પાછું એમના કાર્યોને આગળ વધારવા પડે. એટલે એક બાજુ દુઃખે હોય છે અને એક બાજુ આપણા મગજની અંદર વિચારો હાલતા હોય છે કે કઈ રીતે આગળ વધવું. અને જ્યારે અમને ખ્યાલ હતો, અમને મારાથી નાનો ભાઈ છે, મને 3 જણને જ ખ્યાલ હતો કે જશુભાઈને આવી બીમારી, પોતાને પણ ખ્યાલ હતો કારણ કે પોતે હોશિયાર માણસ હતા, પણ ડૉક્ટરોએ અમને કીધું હતું કે 7 મહિના જેવો સમય લાગશે, અને 7 મહિનાથી વધારે આયુષ્ય જશુભાઈનું નથી. પણ એ એટલા બધા મજબૂત હતા
અને એમને કારણે પોણા 2 વર્ષ સુધી એમની પોતાની જે ટ્રીટમેન્ટ આલી એની અંદર જજમુઈને પણ પોણા 2 વર્ષ સુધી પોતાની જિંદગી સામે સંઘર્ષ કરી શક્યા. એની વિદાયનો સમય જ્યારે આવ્યો ત્યારે તો અહીંયા લોકો રાતથી આવી ગયા હતા. નાના ઝૂંપડામાં રહેનારથી લઈને બંગલા સુધીના માણસો, લાખોની મેદની હતી અને બધા અમને આશ્વાસન દેવા માટે આવ્યા હતા, હિંમત. અને જ્યારે ફાધરનો બનાવ બન્યો ત્યારે પણ એટલી જ મેદની લાખોની સંખ્યામાં લોકો હતા. ત્યારે જે અમને હૂફ અને જે પ્રેમ મળ્યો, લોકોના આશીર્વાદ મળ્યા, એવા જ જસુભાઈના વખતમાં પણ લોકોના આશીર્વાદને પ્રેમ મળ્યો કે ના, અમે તમારી સાથે છીએ, તમારા પરિવાર સાથે છીએ. પછી નિર્ણય કર્યો કે આપણે પણ હવે આગળ એમના કાર્યો, ફાધરના, જસુભાઈના, માંડા બાપાના જે પણ પરંપરા આપણી છે એના કાર્યોને આગળ વધારવા માટે આપણે પણ ફરી પાછું કામ કરવા માટે નીકળવું જોઈએ. જ્યારે આવી પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે ભગાભાઈ ક્યારે ભાંગી પડ્યા? ક્યારેય મને તો અત્યાર સુધી નથી લાગ્યું કે હું ક્યારે ભાંગી ગયો હોય. મેં કીધું ને કે દુઃખ તો એક આપણા દૂરના કોઈ માણસ જતા હોય તો પણ દુઃખ થતું હોય છે. અહીંયાથી હજારો કિલોમીટર દૂર કંઈ ઘટના ઘટે અને અકસ્માત થયો અને 8-10 લોકો એક સાથે અકસ્માતમાં મૃત્યુ પામતા હોય ત્યારે આપણે અહીંયા અરેડાટી થતી હોય છે. તો આ તો આપણા પરિવારના કોઈ સભ્ય થતા હોય તો દુઃખ થતું હોય. પણ દુઃખનો ઘૂંટડો ઉતારીને પણ તમારી જે જવાબદારી છે એ જવાબદારીનો તમે જે સમાજમાં સંદેશો આપો છો, સમાજને તમે ઉપદેશ આપતા આવો, તો તમારે તો મક્કમતા પકડવી પડે. એટલે હું મારા પરિવારની અંદર, મારા ફાધર પણ જ્યારે એક્સપાયર થયા ત્યારે પણ હું રડ્યો નહોતો. જસુભાઈ એક્સપાયર થયા છે ત્યારે પણ હું કદાચ રડવું આવ્યું છે તો હું એકલો જઈને રડી આવ્યો છું. જાહેરમાં તો બિલકુલ એક આંસુ નથી પડ્યું. જસુભાઈના ગયા પછી મારો નાનો ભાઈ છે રામભાઈ છે, એમનો સન 21 વર્ષનો, એકનો એક જ દીકરો હતો અને એ અમદાવાદ અકસ્માતમાં એનું મૃત્યુ થયું, કારમાં આગ લાગીને. પણ એ પછીથી અમારા પરિવારને જે આઘાત લાગ્યો એ બહુ અતિ મોટો આઘાત હતો. પણ એ આઘાતમાંથી પણ અમારો પરિવાર બહાર આવી ગયો. અને મેં એક જ કીધું કે કુદરતની આગળ બધું સ્વીકારી લેવાનું. બિલકુલ, કુદરતે કંઈક અલગ માન્યું હોય છે. આપણા પરિવારને સંઘર્ષ વધારે કરવાનું કંઈક કુદરતે આપણા માટે કંઈક નિર્ધારિત કર્યું છે. એટલે એમાં નાસીપાસ થવાની જરૂર નથી. આ પરિવાર છે એ આપણો પરિવાર જ છે આખો. આમાં દીકરાઓ છે, દીકરીઓ છે, આ બધું તો આપણે સમકક્ષ છે. આપણે દીકરીઓની અંદર આપણે દીકરાઓ જોઈએ છીએ. અને એ રીતે પરિવારને ત્યારે મારી જવાબદારી હતી, કારણ કે મુખ્ય માણસ હું હતો પરિવારનો. તો પરિવાર બધા એ વાત સ્વીકારે છે. અને જ્યારે પણ એ 1-2 કલાકની વિધિ પતી ગયા પછી અમારા પરિવારમાં ક્યારેય રડવાનું કે બીજી કોઈ વસ્તુ અમારા લેડીઝથી, બૈરાઓથી માંડીને કોઈ પણ નહીં, કારણ કે અમારે સમાજને સંદેશો આપવાનો હોય છે. ના, એક કુદરતની પ્રક્રિયાઓ છે. એટલે આવી ઘણી ઘટનાઓ જીવનમાં આવતી હોય છે અને એમાંથી રસ્તા કાઢવાના હોય છે. પદ્મા, તમે જે લગ્નની વાત કરી અને એક બાપ માટે પોતાના દીકરાના લગ્નથી વિશેષ કંઈ ન હોઈ શકે, ત્યારે થોડા સમય પહેલાં જ આપના ફાધરની વિદાય થઈ. ત્યારે લગ્ન હતા ત્યારે કેટલું પહેલું થતું? મારા ફાધરનું જ્યારે બનાવ બન્યા પછી જ્યારે લગ્નના પ્રસંગો આવ્યા તો લગ્નના પ્રસંગો આનંદથી ઉજવા છે બધાએ. હા, યાદ તો આવવાની. બિલકુલ, આજે પણ યાદ કરીએ છીએ કે જસુભાઈ હોત તો હજુ વધારે શીખવા મળે. જસુભાઈના વખતમાં ફાધર હતા ત્યારે એમ હતું કે ફાધર વધારે હોત તો હજુ શીખવા મળે, કારણ કે બધામાં અલગ અલગ વિઝનો હતા લોંગ ટાઈમના. હા, ફાધરમાં વિઝન હતું, જસુભાઈમાં વિઝન હતું. મેં કીધું ને કે મારા ગુરુ રાજનીતિના જસુભાઈ છે, કારણ કે મને આંગળી પકડીને એ લઈ આવ્યા છે રાજનીતિમાં. એમણે મને શીખવાડ્યું છે. એની પાસેથી તો ઘણું બધું શીખવાનું હજુ બાકી હતું. જસુભાઈની ક્યાં એવી વાતો, ક્યાં એવું બલિદાન કે ન માત્ર આહી સમાજ પરંતુ કોઈ પણ આજે સૌરાષ્ટ્ર કે ગુજરાતનું ગામ લઈ જાઓ, 2-5 લોકો એવા નીકળે જે જસુભાઈને યાદ કરે, એની વાત નીકળે તો તરત કંઈક ને કંઈક સ્મરણો કે એમની સાથે જોડાયેલા ક્યાં એવા કામો. અને એમનું વિઝન એવું કહેવાતું બહુ લાંબા વિઝનથી હતું. એક સમયે આ વિસ્તારમાં પાણીની સમસ્યા નહોતી ત્યારે, પરંતુ આવી પરિસ્થિતિ ઊભી થશે એ લાંબા સમય પહેલાં એમને વિચાર આવેલો. એમની દીર્ઘદ્રષ્ટિ બહુ લાંબી હતી. મારા ફાધરની વાત કરું તો મારા ફાધરનું વિઝન પણ 50 વર્ષ આગળનું વિચારતા. કારણ કે એને ખબર હતી કે આવનારા સમયમાં કઈ વસ્તુની જરૂર છે. અને એટલા માટે જ મારા ફાધરે 79ની અંદર શિક્ષણનો પાયો નાખ્યો હતો આ વિસ્તાર માટે. કે ત્યારે દીકરીઓને કોઈ ભણાવવા માટે નહોતું તૈયાર થતું એ વખતમાં. એમ જસુભાઈનું વિઝન પણ લોંગ વિઝન હતું.
અને જ્યારે 90ની અંદર ધારાસભ્ય તરીકે ચૂંટાણા ત્યારે આ વિસ્તારમાં પાણીની તકલીફ નથી કોઈ, પાણી પુષ્કળ હતું, આ ગામની અંદર પાણી હતું, પણ એને પોતાને એવું લાગ્યું હતું કે આવનારા સમયમાં આ દરિયાઈ પટ્ટીમાં પાણીની મુશ્કેલી રહેવાની છે, આ તળ છે એ ખારું થવાનું દરિયાને કારણે, અને પીવાના પાણીની મુશ્કેલી રહેશે. એટલે 90ની અંદર જ્યારે એ મંત્રી તરીકે સરકારમાં બેઠા, જળ સંપત્તિ મિનિસ્ટર તરીકે, ત્યારે આ વિસ્તારના 42 ગામડાઓની યોજના અને પીવાના પાણીની ઉંબરેઠી ડેમ છે અમારો અહીંયા હેરણ નદી ઉપર, એ ડેમ આધારિત આખી યોજના બનાવી. ત્યારે લોકોને એવું લાગ્યું કે પાણીની મુશ્કેલી નથી ને કેમ આ વિચારે છે. આજે લોકો યાદ કરે છે, આજે એટલા વર્ષો પછી લોકો યાદ કરે, આજે પણ એ જ પાઇપલાઇનમાંથી લોકો પાણી પીવે છે, એ જ યોજનામાંથી લોકો પાણી પીવે, અને આજે પણ લોકો યાદ કરે છે. એમ ઘણી વસ્તુઓ, કારણ કે એમનું લોંગ વિઝન હતું ને, એમના કારણે એમને ખ્યાલ હતો કે આવનારા સમયમાં કઈ વસ્તુની જરૂરિયાત ઊભી થવાની છે. આજકાલ લોકો જોઈએ તો પોતાનો સ્વાર્થ પૂરો થઈ જાય એટલે કામ ખતમ થઈ જતું હોય છે, પરંતુ એક રાજનેતા તરીકે હોવા છતાં, આ વિસ્તારના ધારાસભ્ય હોવા છતાં ચૂંટણી બાદ લોકોની વચ્ચે જવું અને 4-6 મહિને તમારો જે કાર્યક્રમ હોય છે લોકોની વચ્ચે જવું, ગામના આપણા ધારાસભ્ય આપણા ગામમાં એ રીતે હોય છે, તો એ કઈ રીતે શક્ય બને છે અને બાદમાં લોકોને સ્વીકારવું અને મોટાભાગના સવાલો જ હોય છે લોકોના, એમની વચ્ચેથી પસાર થવું? ધારાસભ્ય તરીકે હોઈએ અને વિસ્તારમાં જતા હોય તો એક નૈતિક આપણી જવાબદારી છે. પણ હું જ્યારે જસુભાઈ 2016ની અંદર એક્સપાયર્ડ થઈ ગયા અને પછી બાય ઇલેક્શન આવ્યું 1 વર્ષ દિવસ માટે, અને જ્યારે હું ચૂંટણી લડ્યો અને હું 2100 મતે ચૂંટણી હારી ગયો એ વખતમાં, તો હારી ગયા પછી હું ઘરે આવીને બેસી ના રહ્યો, મેં એક ગામડાની વિઝિટ કરી પાછી. હા, અને આભાર માનવા માટે લોકોનો કે તમે એટલા બધા મારી ઉપર પ્રેમ અને લાગણી જે આપી છે. અને હારનું દુઃખ કેટલું થયું? હારનું દુઃખ બિલકુલ નહીં. આપણી ખામીઓ ક્યાં રહી ગઈ છે, આપણે કેમ હાર્યા છે એનું સંશોધન કરવાનું. અને બધા આગેવાનોને બોલાવ્યા, આખી હારી ગયાનું રિઝલ્ટ આવ્યું એટલે વાડી ઉપર મેં આખા બધા આગેવાનોને ટોટલ લોકોને બોલાવીને બધાને જાહેરમાં કીધું કે તમારે લોકોએ અરસપરસ કોઈને આક્ષેપ કરવાની જરૂર નથી કે તમે મત નથી આપ્યા ને તે કામ નથી કર્યું, તારા મત પડ્યા રહ્યા છે એને કારણે આપણે ચૂંટણી હારી ગયા. કોઈ મારા કારણે ચૂંટણી હાર્યો છું, મારી કંઈ ભૂલ રહી ગઈ છે એના કારણે હું ઇલેક્શન હાર્યો છું, તમારે કોઈને દોષનો ટોપલો લેવાની જરૂર નથી. અને હાર બાદ મીઠાઈ વેચી હતી, હાર બારે મીઠાઈ વેચી, લાડવાઈ ખાધા છે, અને ફરી પાછો લોકોનો આભાર માનવા માટે નીકળી ગયો છું. અને એ જ લોકોએ 2017માં ફરી પાછો 32,000 વોટોથી મને જીતાડી મોકલ્યો છે. એટલે રાજનીતિની અંદર હાર જીત છે ગુણ વસ્તુ છે. હા, રાજકીય આપણે વાત કરી રહ્યા છું ત્યારે કેવું ભગવાનભાઈને અંદરથી ક્યારે એવું થયું કે નહીં હવે કોંગ્રેસ પક્ષ છોડી દેવો છે અને ભાજપમાં જોડાવવું છે? કેવું એવું કારણ હતું? ના, મને પોતાને આમ તો જસુભાઈ હતા ત્યારે પણ, જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ઘણી વખત જસુભાઈને એમનું કેણ આવ્યું હતું, કારણ કે નરેન્દ્રભાઈ પોતે એક વ્યક્તિ ઓળખવાની એનામાં શક્તિ છે, અને જસુભાઈના કાર્યો પણ મને ખબર કે ભાઈ જસુભાઈની કામગીરીથી માંડીને બધું, અમારા પરિવારનું એક સેવાકીય અમારું જે કાર્ય છે એમને બધા લોકો ખ્યાલ છે. એટલે ત્યારે એવું હતું કે ભાઈ એક સક્ષમ વ્યક્તિ આવે તો ગુજરાતને પણ કામની અંદર વિકાસોમાં વેગ મળે, પણ કોઈ કારણોસર તે સમયમાં ના જોડાના જસુભાઈ, પણ ફરી પાછું એ જ વસ્તુનું કેણ આવતું હતું. અને પછી મારા ટેકેદારો અને મતદારોનો પણ આગ્રહ હતો કે હવે આપણે બીજેપી જોઈન્ટ કરવું જોઈએ, આપણે થોડા કામોને વેગ આપવા માટે. પછી બધાને જ્યારે નિર્ણય કર્યો કે હવે બીજેપી જોઈન્ટ કરવાની વાત આવે જ છે તો આપણે બધા પૂછીને જવું જોઈએ. અને આ જ જગ્યા આપણે જ્યાં બેઠા છે એ જ જગ્યાના પાછળના ગ્રાઉન્ડ ઉપર લગભગ 5-6 હજાર મારા વિસ્તારના લોકોને, બધા સમાજના લોકોને બોલાવવામાં આવ્યા અને બધાની સાથે વાત કરી. ત્યારે બધાએ એક જ અવાજે કીધું કે તમે જ્યાં જાઓ ત્યાં અમે તમારી સાથે છે. તમે કોંગ્રેસમાં હો તોય સાથે, તમે અપક્ષ હોય તોય સાથે, તમે બીજેપીમાં જાઓ તોય સાથે, નિર્ણય તમે જે કરો એ અમારા માટે જ કરવાના છે. તમે સારો નિર્ણય કરશો એ અમારા માટે જ કરવાના છે. એટલે તમે જે નિર્ણય કરો એની અમે તમારી સાથે છીએ. અને પછી મેં નિર્ણય બીજેપી જોઈન્ટ કરવાનો 2022માં કર્યો.
સામાજિક વાત કરીએ તો થોડા સમય પહેલાં દ્વારકાનો જે મહારાજ થયો હતો અને કદાચ ઇતિહાસ રચાઈ જાય એવો મહારાજ હતો, એમની પાછળ પણ તમારું જે યોગદાન રહ્યું છે, આ વિચાર કેવી રીતે હતો અને જ્યાં સુધી પૂર્ણ ન થયું ત્યાં સુધી સતત તમારી હાજરી? એ વિચાર હતો એ અમારી બહેનોનો હતો અને એમાં અમારા ત્યાં જામનગરથી અમારા લીલીબેન માડમ કરીને છે અને એ બીજી બહેનો જે હતી એમનો એ વિચાર હતો કે આપણે દ્વારકાની અંદર એક રાસ રમાડીએ. ત્યારે એ વસ્તુનું હતું કે 16,000 આહિરાણીઓ ભેગી થઈને ત્યાં રાસ રમીએ. એ જે વિચાર બહેનોનો હતો એમના માટે થઈને મને એક દિવસ ફોન આવ્યો કે અમારે આવી રીતનું અમે પ્લાનિંગ કર્યું છે, એના માટે અમારે ગીર સોમનાથ જિલ્લામાં તમને મળવા માટે આવવું છે અને આગેવાનોને મળવું છે. એટલે ભાલકા તીર્થની અંદર પૂનમ હતી અને પૂનમને દિવસે મોટી સંખ્યામાં ત્યાં આહીરો ભેગા થાય છે અને બહેનો પણ હોય છે. એટલે મેં કીધું કે તમે તે દિવસે આવો અને ત્યાં આપણે એક મિટિંગ પર રાખી દઈએ. અને તે દિવસે એ લોકો આવ્યા ત્યાં બહેનો બધા અને એક મિટિંગ રાખવામાં આવી ત્યાં ભાલકા તીર્થના એક હોલ છે એની અંદર. અને મિટિંગની અંદર પછી જ્યારે બહેનો અને ભાઈઓ બધા હતા ત્યારે સ્ટેજ હતું. એ સ્ટેજની અંદર અમને જ્યારે બેસવાનું કહેવામાં આવ્યું કે આગેવાનો બધા સ્ટેજ ઉપર બેસે, ત્યારે મેં ના પાડી કે આ વિચાર બહેનોનો છે, મહારાષ્ટ્ર બહેનો રમવાની છે, આહિરાણીઓ જ્યારે રમવાની છે ત્યારે સ્ટેજ પણ આહિરાણીઓ શોભાવે. અમે પૂરક બનવાના છે, અમારે કામ કરવાનું છે, આહિરાણીઓએ આદેશ કરવાનો છે. હા, અને ત્યારે મેં બહેનોને સ્ટેજ આપ્યું. ત્યારે બહેનોએ ના પાડી કે વડીલો અહીંયા બેઠા, ના, મેં તમારે સ્ટેજ ઉપર બેસવાનું. અને બહેનોને સ્ટેજ ઉપર બેસાડીને જ્યારે હિંમત આપી અને પછી મેં કીધું કે તમે આગળ વધો, અમે તમારા સાથે છે, જે કામ અમારા ભાગે આવશે અમે કરશું, તમારો વિચાર બહુ સારો છે. અને પછી દ્વારકાના મહારાજની શરૂઆત થઈ. દ્વારકાના મહારાજની શરૂઆત થઈ અને જ્યારે એના માટે દ્વારકાની અંદર જ્યારે મળ્યા અને ધજા ચડાવવાનો 3 દિવસ મહારાષ્ટ્રના 3 દિવસ પહેલાં જ્યારે દ્વારકાધીશ ભગવાનની ધજા ચડાવવાનો પહેલો પ્રોગ્રામ હતો, એના આગલા દિવસે મેં સમાજ આખો હતો અને મેં કીધું કે દ્વારકાની અંદર મળીએ છીએ ત્યારે મારો પોતાનો શોખ છે. મેં કીધું આપણે દ્વારકાધીશની આખા દ્વારકાને આપણે પહેલાં એક તો ચોખ્ખું કરવું છે. એટલે આહિરાણીઓ ને આહીરો આપણે એક દિવસ દ્વારકા મંદિરથી સફાઈની શરૂઆત કરીએ અને આખા વિશ્વનો જે બાપ કહેવાય છે આપણા ઈષ્ટદેવ છે, તો એને આખા વિશ્વને સંદેશો મળે અને આપણે શરૂઆત કરીએ. અને મેં ત્યાંથી આખા સફાઈનો એક પ્રોગ્રામ આખા દ્વારકાની અંદર ત્યારે કર્યો અમે લોકોએ, અને લોકોએ બહુ સારી નોંધ લીધી. હા, એ રીતે મહારાષ્ટ્રની શરૂઆત થઈ. પછી તો 16,000ને બદલે તો 51,000 સુધી આહિરાણીઓએ રાસ ત્યાં રમ્યા. અને એ જે ઘટનાઓ અને જે એ સમય હતો એ તો એક અદ્ભુત હતો. હા, એક અદ્ભુત, કારણ કે હું એની અંદર પોતે ત્યાં સ્ટેજ ઉપર હાજર હતો અને વહેલી સવારમાં સૂર્યના કિરણો હજુ ઉગે ધીરે ધીરે ત્યાં રાસની શરૂઆત થઈ અને ભગવાનને જ્યારે આહ્વાન કર્યું, અમારા જે ગાયક કલાકારો બધા હતા, અમારા માલદેવભાઈ, અમારા ભાવીશ દિમાણી, બધા અમારા આહિર સમાજના જ બધા કલાકારો, અને ભગવાનને જ્યારે આવો રાસ રમવાનું આહ્વાન જ્યારે થયું ત્યારે જે 10 મિનિટની જે પ્રક્રિયાઓ હતી એ મને પોતાને એવું લાગ્યું કે મને શરીરની અંદર કંઈક થાય છે, એવી અસર રાખી. ત્યારે મેં પૂછ્યું ત્યારે તમામ લોકોને એવી અસર થઈ. ત્યારે એવું લાગ્યું કે દ્વારકાધીશ છે એ આહિરાણીઓની વચ્ચે મૂલ્ય વગાડવા માટે આવી ગયા છે, કારણ કે એના સિવાય આ શક્ય બિલકુલ ન બને. એટલે પછી તો જ્યારે લોકોના અમેરિકા, લંડનથી પણ ઘણા લોકો ઓળખતા નહોતા, એ બધાના પણ મને જ્યારે ફોન આવવા માંડ્યા ત્યારે એ પણ એટલા અદ્ભુત રીતે એણે પોતાએ કીધું કે અમે પણ 10 મિનિટનો જે અનુભવ કર્યો છે, હા, એ પછી મને એવું લાગ્યું કે ના, ચોક્કસ આ પ્રક્રિયાઓ ત્યાં થઈ છે. સમયની સાથે સાથે લોકો રિવાજો છે, વારસો છે, સંસ્કૃતિ, સંસ્કાર ભૂલી જતા હોય છે, પરંતુ ત્યારે પણ ભગાભાઈ પરંપરાગત વસ્ત્રો સાથે હતા. ત્યારે નિર્ણય કર્યો હતો મેં કે ભાઈ આહિરાણીઓ પણ છે, આપણો મેન પોશાક છે આહિરોનો, એની અંદર જ એ બધા પોશાક પહેરીને જ આવવાનું છે. આહિરોએ પણ બને ત્યાં સુધી બધાએ પોતાનો જે અલગ અલગ પોશાક છે અહીંયા, કારણ કે અમારી અહીંયા નાઘેરમાં છે તો નાઘેરની અમારો પોશાક અલગ છે, બારાડીનો અલગ છે,
મત્સોયા કાંઠામાં મોરબી સાઈડ જાઓ તો ત્યાં અલગ છે, આ બાજુ રાજુલા સાઈડ અલગ છે, ભાવનગર અલગ અલગ છે અમારો પહેરવેશ છે બધો, આહિરાણીઓ આહિરો બંનેમાં. એટલે બધા એ પહેરવેશ પહેરીને જ ત્યાં આવવાનું. તે દિવસે હું પણ એક સમાજના આગેવાન તરીકે મારી પણ જવાબદારી આવે. મારે જો કોઈકને કહેવું હોય તો મારે પહેલી અમલવારી કરવી પડે. હું ના અમલવારી કરું અને મારે કોઈને કહેવાનો અધિકાર રહેતો નથી, એ મારો સ્વભાવ છે. એટલે મેં જાતે પણ તે દિવસે ઓરિજિનલ મારો ડ્રેસ, અમારા દાગીના બધું મેં પણ પોતે જાતે પણ પહેરવેશ તે દિવસે પહેર્યો હતો. આપણે વ્યક્તિગત જીવનની વાત કરીએ તો ભગાભાઈની પહેલી ગાડી કઈ હતી અને ગમતી ગાડી કઈ છે ભગવાનભાઈને? મને શોખ હતો મોટરસાઇકલનો, અને એ જમાનામાં પહેલી મોટરસાઇકલ બુલેટ મેં રાખી હતી. બુલેટ ઘણા વર્ષો સુધી બુલેટ ઉપર સવારી મેં કરી, અને એ વખતની બુલેટની સવારી તો એક મજા હતી. એક એની ઉપર જ્યારે સવારી કરતા હોય ને, ચલાવતા હોય ત્યારે એમ થાય કે આપણે એક એનો જુસ્સો હોય છે. બિલકુલ. એટલે ઘણા વર્ષ સુધી મોટરસાઇકલ જ મેં ચલાવી. પછી આ એમ્બેસેડર છે, એ એમ્બેસેડર પણ ઘણા વર્ષ ચલાવી. પછી તો ઘણી ગાડીઓ ફેરવી છે. મને ગાડીઓનો બહુ શોખ હતો એ જમાનામાં, અલગ અલગ નવી ગાડીઓ. એ વખતની અંદર હું દુબઈથી મેં જે પજેરો ગાડી અત્યારે છે, પજેરો, એ વખતની અંદર મેં દુબઈથી મંગાવેલી પજેરો ગાડી. દુબઈથી બોમ્બે અને બોમ્બેથી હું અહીંયા લઈ આવ્યો હતો. મોટાભાઈ માટે પણ મેં આપી કે તમને ફાવે તો વાપરો. એટલે ઘણી બધી ગાડીઓ જીવનમાં ફેરવી લીધી છે, અને શોખ હતો ગાડીઓની. સૌરાષ્ટ્રના લોકો, અને આપણે કાઠિયાવાડ કહેવાય, એક સોરઠ કહેવાય, કે લોકોને કાઠિયાવાડી ભોજન જ ભાવતું હોય છે, પરંતુ ભગવાનભાઈનું ભાવતું ભોજન? મારું ભાવતું ભોજન છે એ દેશી આપણો રોટલો, દૂધ, માખણ, ઘી, ગોળ. આજે પણ એ જ જમું છું. બહાર જાઉં તો પણ એનો જ આગ્રહી રહું છું. અને બહાર બહુ જમતો નથી. વિસ્તારોમાં જાય છે, લગ્ન પ્રસંગોમાં, બીજા ત્રીજા, પણ જમવાનું ઘરે આવીને જમું છું. હા, મારો કાયમી માટેનો આ નિયમ છે. હા, બને ક્યારેક અકસ્માત રીતે 5-7 દિવસ બહાર ગયા હોય તો ત્યાં જમવું પડે, તો ત્યાં મોટે ભાગે કાંઈક લાઇટ ગોતી લે, અથવા તો બાજરાનો રોટલો મળે તો ગોતવા માટે નીકળતા હોય છે કે ચાલો ઘણા દિવસ થયા તો બાજરાનો રોટલો ક્યાંય મળી જાય તો મજા આવે. બાજરાનો રોટલો ને એ મેન ખોરાક છે આપણો. દૂધ, બાજરાનો રોટલો, માખણ, ઘી, એ કાયમી મારો ખોરાક ગયો છે. ભગાભાઈ, આજે જે આ સ્ટેજ પર છો, પરંતુ જે જૂના મિત્રો હતા, જે બાળપણમાં સાથે જેની સાથે સંબંધ હોય, તુકારાના જેની સાથે સંબંધ હોય, એ મિત્રો આજે પણ ખરા? આજે છે મિત્રો મારા, અહીંયા બાદલપરા ગામના જ છે. એ પણ ખેતીની હારે સંકળાયેલા છે, અને મારી જેમ એની પણ ઉંમર છે ઘણી બધી. પણ આજે પણ જ્યારે મળીએ છીએ પ્રસંગોપાત, ત્યારે એકબીજા તુકારે બોલાવીએ છીએ અને હસીએ છીએ, દાંતે કાઢીએ છીએ આજે. કારણ કે બાળપણના મિત્રો છે, બાળપણમાં ઝઘડા પણ છે. એકબીજા ક્યાંક ને ક્યાંક 2-3-4 દિવસ રીસાણા હોય, એવી ઘટનાઓ પણ બની છે. પણ આજે એટલો જ પ્રેમ છે. અને ગામની અંદર પ્રસંગ હોય તો એ ના દેખાય તો પણ હું યાદ કરું છું કે ભાઈ એમને લઈ આવો ગાડી લઈને, કેમ એની તબિયત બરાબર નથી, કોઈ છોકરાઓ નથી વાળીએ, આવું કરીને પણ બધા સાથે 2-4 કલાક રહેવાના પ્રયત્ન કરીએ છીએ. ઘણી વખત કુદરતના કહેર સામે માણસ વામળો બની જતો હોય છે. કોરોના જેવો કહેરનો, અને લોકો 4 દિવાલોમાં કેદ થઈ ગયા હતા. એ પરિસ્થિતિ વચ્ચે આ વિસ્તારના જે પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે પણ આપણે પહેલ કરી હતી. લંપી વાયરસ હોય જ્યારે ગાયોના મોત માટે, એના માટે પણ તમે જે કામ કર્યું હતું. કોરોનાનો સમય આવ્યો ત્યારે તો આપને પણ ખબર છે કે સગો દીકરો પણ બાપ મેરે નહીં રહેશે. બિલકુલ. કોઈ પણ, કારણ કે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પણ હું તો આ વિસ્તારનો ધારાસભ્ય હતો ત્યારે, અને અમારા પરિવાર ઉપર લોકોની નજર હોય છે. કોઈ પણ અમારો પોતાનો સ્વભાવ રહ્યો છે કે વિસ્તારમાં ક્યારેક કુદરતી કોઈ આપત્તિ આવે ત્યારે અમારી નૈતિક જવાબદારીની ફરજે બને છે. કોઈ પણ કુદરતી આપત્તિ આવે, અહીંયા નહીં, કોઈ પણ જગ્યાએ આવે ત્યારે. તો કોરોનાની અંદર જ્યારે આ બધી વસ્તુઓને, જ્યારે એટલા બધા ફોન આવે કે ભાઈ હોસ્પિટલમાં જગ્યા નથી, અમે દાખલ થવા માટે આવ્યા છે, ઇન્જેક્શન નથી, ઓક્સિજન નથી, ત્યારે વિચાર કર્યો કે યાર આવું બધું તો કેમ, આપણે રોજે રોજ એટલા માણસોનો ફોન આવે છે, તો આના માટે પણ આપણે કંઈક વિચારવું જોઈએ. હવે ઇમરજન્સીની અંદર બધું ઊભું કરવું એ સમયમાં
કારણ કે એક તો ઓક્સિજન મળે નહીં, દવાઓ ના મળે, ઇન્જેક્શન ના મળે, ડૉક્ટરો ના મળે, સ્ટાફ ના મળે. કારણ કે હું તો પોતે કોઈ ડૉક્ટર હતો નહીં, કે અમારા પરિવારમાં તો ડૉક્ટર દીકરી એક જ છે, એ ઓસ્ટ્રેલિયા હતી. તો શું કરવું? પછી આખા યુવાન મિત્રોને ને પરિવાર બધાને, મારા જે છોકરાઓ છે બધાને એક દી બોલાવીને કીધું કે આપણે કંઈક કરવું જોઈએ. તો કે શું કરવું જોઈએ? મેં કહ્યું આપણે એક હોસ્પિટલ તો તાત્કાલિક ખોલી નાખવી જ પડે, એટલે ડૉક્ટરોની વ્યવસ્થા કરવી પડે, ઓક્સિજનની વ્યવસ્થા કરવી પડે. મેં કહ્યું બધું થઈ જશે, આપ કરીએ આપણે. અને પછી જ્યારે બધાને ભેગા કરીને વાત મૂકી ત્યારે યુવાનોએ પણ એ વાત સ્વીકારી કે અમે પણ કામ કરવા માટે તૈયાર છે. ઘણા બધા ડૉક્ટરો આવ્યા, દીકરીઓ આવી, ઘણી બધી નર્સ તરીકે કામ કરનારી દીકરીઓ પણ આવી કે અમે પણ તૈયાર છે સેવા આપવા માટે. એમડી ડૉક્ટરો પણ આવ્યા કે અમે તમે ખોલો, અમે પણ તૈયાર છે. મારા મિત્રો હતા બહાર, ઓક્સિજનની એમને ફેક્ટરીઓ હતી, તો એમને ફોન કર્યો કે મારે ઓક્સિજનના બાટલાઓ પણ જોશે, તો ઓક્સિજનની જોશે. તો એમણે પણ વ્યવસ્થા કરી આપી, નવા બાટલાઓ મંગાવ્યા. અને આજોઠાની અંદર એક અમારે સાયગોન સેન્ટર હતું આખું ગવર્મેન્ટનું બનાવેલું, ત્યાં 7 દિવસની અંદર આખી હોસ્પિટલ તૈયાર કરી, કાયદેસર હોસ્પિટલ, એમ VVIP ટ્રીટમેન્ટ મળે એ ટાઈપ. તો નિર્ણય કર્યો કે હોસ્પિટલમાં દર્દી તો આવશે તો એના સગાવાલા છે એ બહાર રહેવાના છે, અને દર્દી માટેની કોઈ વ્યવસ્થા ભોજનની કે ચા પાણીની વ્યવસ્થા તો એના સગાવાલા તો લઈને નહીં આવી શકે. તો ત્યાં રસોડું પણ ખોલી નાખ્યું, જમવાની વ્યવસ્થા, ચા પાણી, નાળિયેર પાણી, બધી તમામ વ્યવસ્થાઓ સાથેનું એક કોવિડ સેન્ટર મેં આજોઠા ખોલ્યું. અને ઘણા દર્દીઓ આવ્યા. અને મને ભગવાનના આશીર્વાદ પણ એટલા કે એક પણ ડેડ ના થયું, એક માણસનું મૃત્યુ ના થયું. એ એટલા માટે છે કે દવાઓની સાથે દુઆઓ કામ કરતી હોય છે. અને એના કરતાં વિશેષ એક ભરોસો. લોકોને એમ હતું કે દવાખાનું કોણે ખોલ્યું છે? તો કે ધાના બાપા પરિવારે. આપણે એને આશરે વયા જશું ને, આપણે કંઈ નહીં થાય, આપણે કંઈ નહીં થવા દે. એટલે આ ભરોસો જે હતો ને, ભરોસાને કારણે એમને કોરોનાની અંદર એમને અસર ના થઈ, એમને સાજા થઈ ગયા. અમે તો પ્રયત્ન કર્યા, પણ ભરોસો વધારે કામ કરી ગયો. અને બહારથી પણ અસંખ્ય દર્દીઓ, ક્યાં ઉના, દીવ, ક્યાં ક્યાં સુધીથી પણ દર્દીઓ આવે અને રાજી થઈને, રેડ થઈને આશીર્વાદ આપીને ગયા છે. અને એ જ અમારા માટે મહત્ત્વનું છે. બિલકુલ. હા, આપણે વાત કરી લંપી વાયરસની, તો હું મારા વિસ્તાર માટે ફ્રી ઓફ એમ્બ્યુલન્સ ચલાવું જ છું. હા, ગાયો માટે, નંદી માટે. એમાં ડૉક્ટર, દવાઓ, આખી ટીમ હોય છે, અને એનો હેલ્પલાઇન નંબર છે. કોઈ ફોન કરે એટલે મારી ગાડી ત્યાં હોઈ જાય, નંદી અને ગાયની સારવાર કરે ફ્રી ઓફ. જેટલો ખર્ચ થાય હું ભોગવું છું. અને ઓલરેડી ચલાવતો હતો, અને એની અંદર લંપી વાયરસ આવ્યો. તો લંપી વાયરસ આવ્યો તો પહેલાં તો વેક્સિનની જરૂર પડે. એટલે મેં ડૉક્ટરની ટીમ હતી, ને અમે અમારા પરિવારના જે અમારા છોકરાઓ બધા સંભાળે છે એ બધા ભેગા થઈને કીધું કે આપણે આના માટે પહેલી વેક્સિનની વ્યવસ્થા કરવી પડે. તો લગભગ છોકરાઓની આખી ટીમ તૈયાર થઈને સમગ્ર વિસ્તારમાં, એવું નહીં કે ખાલી તાલાળા ને સુદ્રાપાડાની કોઈ પણ જગ્યાએ લગભગ 10,000 પશુઓને વેક્સિન પહેલી આપી. વેક્સિન આપ્યા પછી પણ લંપીનું પ્રમાણ સતત વધતું ગયું, લંપી વાયરસનું. તો ધીરે ધીરે એક એમ્બ્યુલન્સ, એક ડૉક્ટર, એની ટીમ, પછી પણ ના પહોંચી શકે તો પછી બીજી ગાડી કરી મેં 4 એમ્બ્યુલન્સ મેં કરી લંપી વાયરસના સમયમાં, અને 4 ડૉક્ટરો, એની સાથેની આખી ટીમ. પણ હું ધન્યવાદ આપું મારા યુવાનોને કે જે 24 કલાક કામ કરવા માટે તૈયાર થઈ ગયા. ઘરે ના આવે, 4 દિવસ સુધી ઘરે પણ નહીં, સતત વિસ્તારમાં જમવાનું નહીં મળે, ના મળે, કાંઈ પણ નહીં, પણ એ સતત પશુઓની સારવાર, લંપી વાયરસ જે થયો એ પશુઓની સારવારમાં લાગી ગયા હતા બધા. મને ડૉક્ટરોએ કીધું કે બાપા આપણે આમનું જે કોસ્ટ થાય છે એક લંપી વાયરસના એક પશુનો, તો 4,500 હજારનો ખર્ચ એમાં થશે. એની દવા એટલી મોંઘી આવે છે, મેં કોઈ મંગાવી લ્યો. 5,500ની 10,000નું કદાચ ખર્ચ થાય તો આપણી તૈયારી છે આના માટે. અને એટલું બધું સારું કામ કર્યું, લોકોએ પણ એટલું બધું સ્વીકાર્યું. અને કમસે કમ 9,000 ગાયોની અને નંદીની લંપી વાયરસની આખી ટીમે સેવા કરી. કોઈ પણ વૃદ્ધ હોય, જીવનની ઢળતી સંધ્યા, વૃદ્ધાવસ્થા હોય, કોઈ બા હોય કે દાદા હોય, છેલ્લી ઈચ્છા હોય કે ભાઈ છેલ્લે હરિભજન થઈ જાય કે કદાચ મંદિરના સ્થળનું દર્શન થઈ જાય તો પાછળનું જીવન સુધરી જાય.
આ વિસ્તારના 2, 5 કે 25 નહીં, પરંતુ 7,500 લોકોને યાત્રા કરાવી. કદાચ આ કરતાં પહેલાં એ વિચાર આવવો જ એટલો મહત્ત્વનો છે. એ કઈ રીતે શક્ય બન્યું? હું ઘણી વખત જાહેરમાં કહું છું અને સમાજના યુવાનો હોય ત્યારે પણ કહેતો હોય છે. અને આ પ્રેરણા મને જસુભાઈમાંથી મળેલી છે. જસુભાઈ કાયમી માટે કહેતા કે તમે આખો દિવસ જે કામ કરતા હોય અને રાત્રે તમે ઘરે આવો, અરે ઘરે જ્યારે જમી કાઢવીને તમે તમારા રૂમમાં જ્યારે સૂવા જાઓ, સૂતા પહેલાં શાંત વાતાવરણમાં તમે તમારા શરીરને, તમારા પોતાને જે પ્રશ્ન કરો કે મેં આજે શું સારું કર્યું ને શું નથી કર્યું, મારા શું ભૂલ થઈ ગઈ છે, તો એનો જવાબ અંદરથી તમને મળશે. બિલકુલ. હા, એમ હું પણ ઘણી વખત વિસ્તારમાંથી કામો કરીને આવતો હોય ત્યારે વિચાર કરતો હોય કે ભાઈ હવે આપણે આ કામ તો કરી લીધું છે, આ કામ કર્યું છે, આ કામ કર્યું છે, આ કામ કર્યું છે, તો એ તો કરીએ જ છે, પણ લોકો માટે હવે શું કરવા જેવું છે એમ મારા વિસ્તાર માટે. ત્યારે એક દિવસ વિચાર આવ્યો કે ઘણા લોકો મારા વિસ્તારમાં એવા હશે કે જે ક્યાંક એકલા રહેતા હશે, વૃદ્ધ હશે, ક્યાંક સંતાનો હશે તો એ બહાર હશે, ક્યાંક એની આર્થિક પરિસ્થિતિ નબળી હશે. આવા લોકો મારા વિસ્તારમાં હશે ઘણા બધા. તો એના માટે કંઈક વિચારવું જોઈએ, એમને દેવ દર્શન કરાવવા જોઈએ. એ વિચાર મારો પોતાનો વિચાર હતો. ત્યારે મને વિચાર આવ્યો કે અંદરથી જવાબ આવ્યો કે તો તારે એના માટેની વ્યવસ્થાઓ કરીને એમને તારે દ્વારકા કે નજીકની અંદર ક્યાંય દેવ દર્શન કરાવવા જોઈએ. અને મેં એ વાતનો વિચાર છે એ જે અમારી ટીમ છે આખી, એ ટીમ આગળ મૂક્યો કે ભાઈ મારે એક આવું વિચાર આવ્યો છે ને મારે આવું કરવું છે, તો તમે લોકો શું કહો છો? ત્યારે એ લોકોએ સ્વીકાર્યું કે બહુ સારી વાત છે, આ તો કરવું જોઈએ. તો મેં આની વ્યવસ્થા આપણે કરીએ. તો એ બાકીની વ્યવસ્થા જ બધી ઊભી કરવાની તૈયારી કરી. મને એવું હતું કે લગભગ 1200-1500 માણસોનું કદાચ રજીસ્ટ્રેશન થશે, પણ જ્યારે રજીસ્ટ્રેશન કરવામાં નીકળ્યા ને આને ધીરે કરીને લગભગ 5,000, 5,500, 6,000 સુધીનું રજીસ્ટ્રેશન થયું. એટલે મેં કીધું કે હવે તમે આને બ્રેક મારો, કારણ કે હવે સંખ્યા વધે તો એની વ્યવસ્થા પણ ન કરી શકીએ આપણે. મને પોતાને એમ થયું હતું કે એટલા માણસોને હું એક સાથે લઈ જઈશ અને એમને જમાડવાની વ્યવસ્થા તો થઈ જાય, પણ એમને દર્શન કરાવવાની, બસમાં ઉતારવાના, બેસાડવાના, કોઈ વૃદ્ધને કંઈ થઈ ગયું હોય રસ્તામાં તો મારે એના મા બાપને, એના કુટુંબને શું જવાબ આપવો, આવી બધી વિચાર તો કરતો. મેં કહ્યું કાંઈ નહીં, જે કરશે કાળીઓ ઠાકર છે ને, વિચાર તો એનો આપેલો છે, બિલકુલ એના એના શરણે જ આવવું છે. ચાલો મેં કહું. અને હંમેશા હું મારી જિંદગીમાં ક્યારેય હાર નથી સ્વીકારતો સારા કાર્યોની અંદર. આ મારો સ્વભાવ રહ્યો છે. એમાં યુવાનોની આખી ટીમ તૈયાર થઈ, વ્યવસ્થાઓ કરી અને 6,000 જેટલા યાત્રીઓને 2 દિવસ સુધી દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર, માધવપુર, રૂક્ષ્મણીજીના મંદિર, આ બધામાં બહુ આનંદ સાથે દર્શન કરીને આજે પણ એ લોકો યાદ કરે છે. એમાં જે વ્યવસ્થા, સફાઈથી લઈને એ ટુ ઝેડ, એક વ્યક્તિ સાથે એક બસમાં એક વ્યક્તિ, જવાબદાર વ્યક્તિ, મેડિકલની સુવિધા. મેં પહેલાં કીધું ને કે હું સ્વચ્છતાનો આગ્રહી તો પહેલેથી રહ્યો છું. અમારું ગામ જે વાદલપરા છે આજે, એ 2001ની અંદર સ્વચ્છતાનો એવોર્ડ મળેલો છે. એટલે મેં અહીંયાથી શુભ શરૂઆત કરી છે. અને ગામ ત્યારે ગામ નહોતું સ્વીકારતું, કારણ કે ગામની અંદર ઉકળા અને આ બધું છે, આપણે અહીંયા પશુધન યારે સંકળાયેલા લોકો છે, એટલે ઉકળા ગામમાંથી કાઢવા એટલે બહુ મુશ્કેલી થાય. બિલકુલ. પણ ધીરે લોકોને સમજાવીને ગામની બહાર, પછી ગામની બહારથી પછી વાડીઓ વિસ્તારમાં, તો લોકોએ ધીરે સ્વીકાર્યું. પણ હું નાના બાળકોથી મેં શરૂઆત કરી સ્વચ્છતા માટેની, અને આખા ગામે એ વાત આજે સ્વીકારી લીધી. હું સ્વચ્છતાનો આગ્રહી કોઈ પણ જગ્યાએ રહ્યો છું. પોતે પણ વિધાનસભા કે કોઈ પણ મંદિરોમાં જતો હોય છે, તો હું કચરો પડ્યો હોય તો હું આજે પણ લઈ લઉં છું. દ્વારકાના મંદિરમાં આજે પણ હું દર્શન કરવા જાઉં અને અંદરના ભાગમાં ક્યાંય કચરો હોય તો હું લઈ લઉં છું, ડસ્ટબિનમાં નાખી દઉં છું. મને શરમ નથી લાગતી, એટલે આગ્રહી રહ્યો છું. તો એની અંદર સ્વચ્છતા માટેની પણ વ્યવસ્થા હતી તમામ, મેડિકલની પણ સુવિધાઓ હતી, ડૉક્ટર આખી ટીમ હતી, ભાઈઓ બહેનોનો સ્ટાફ હતો. પણ મને આનંદની વાતનું છે કે દ્વારકાધીશની મહેરબાનીથી કોઈ પણ એક પણ વૃદ્ધ ને કોઈ પણ બીમાર ના પડ્યું. હા, કોઈને પણ નોર્મલ ગોળી પણ ના દેવી પડી. એટલો બધો ઉત્સાહ હતો એ લોકોમાં. પણ વિશેષ એની અંદર તમને એક વાત કહી દઉં કે
જ્યારે માધવપુર રિટર્ન અમે બસો લઈને આવતા હોય ત્યારે એમને ચા પાણી પીવા માટેની જે વ્યવસ્થા કરવાની હોય ત્યારે અમારા યુવાનો જે ની ટીમ હતી એ યુવાનોએ 3000 લોકોને 20 મિનિટની અંદર ચા પીવડાવી દીધી હતી. 20 મિનિટની અંદર બધાને 3000 લોકોને ચા પીવડાવી યુવાનો. એટલી બધી વ્યવસ્થાઓ, એટલે કાર્ય જે સફળતાપૂર્વક જીવ્યું છે ને એની પાછળ આખી ટીમનું કામ હતું. ભગાભાઈ તો ખાલી નિમિત્ત હતા. ભગાભાઈનો વિચાર હતો, વિચાર મૂક્યો, પણ ઉપાડી લીધું કોણે? તો કે યુવાનોએ અને કામ કરનાર ટીમે. એટલે ટીમે સફળતા અપાવી છે. આ બધા કામો કરવા, આ બધું શક્ય બનવા, વિચાર આવવા, ભગાભાઈને શું લાગે છે? આ ભગાભાઈ કરી રહ્યા છે કે નિમિત્ત બની રહ્યા છો તમે, કે કોઈ તત્વ કામ કરી રહ્યું છે? હંમેશા સારો વિચાર આવે ને સારા વિચારમાં તમે કામ કરવા માટે નીકળો ને તો પહેલાંથી તમે નાસીપાસ થઈ જાઓ તો સફળતા ના મળે. પણ તમારું દિલ એકદમ ચોખ્ખું હોય, શુદ્ધ હોય અને તમારો વિચાર હંમેશા કાર્ય સારું હોય તો એમાં સફળતા 100% મળતી હોય છે. અને મારા જીવનની અંદર ક્યારે પણ હું એમાં પાછળ પડ્યો નથી. હું તમને વાત કરું તો અહીંયા ભાલકા તીર્થની અંદર સપ્તાહનું આયોજન કર્યું હતું મારા આહિર સમાજે, અને એ વર્લ્ડ રેકોર્ડ બની ગયો હતો. એટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં આવતા, અને એની વ્યવસ્થાઓના કે કઈ રીતે વ્યવસ્થા કરશું, પણ દરેક વસ્તુની વ્યવસ્થાઓને લોકોએ એટલી બધી નોંધ લીધી હતી. પછી દ્વારકાથી મેં રથયાત્રા નવું અહીંયા ભાલકામાં જ્યારે મંદિર બન્યું છે ભગવાન કૃષ્ણ ભગવાનનું, એનું શિખરને ધજા જ્યારે ચડાવવાની હતી ત્યારે સોમનાથ ટ્રસ્ટે એમ કીધું હતું ભાઈ આહીરો ચડાવે. અને મેં એની દ્વારકાથી શરૂઆત કરી હતી રથયાત્રા મારફત. ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ત્યાંથી ધજા અને શિખર એક રથ બનાવ્યો હતો, એની અંદર મૂકીને આખા એટલા ગામડાઓમાં થઈને અમે ભાલકા, એ પણ એક વર્લ્ડ રેકોર્ડ થયો હતો ત્યારે, બાઇક સાથે ને કારો ગાડીઓ સાથે, બધા આહીરો આહીરાણીઓ સાથે. પછી આ મહારાષ્ટ્રનું પણ એક નિમિત્ત બનવાનું થયું. એટલે સારા કાર્યોમાં ભગવાન ક્યાંક નિમિત્ત બનાવે છે અને એમાં આપણે આનંદ આવે છે ક્યાંક ને ક્યાંક. એ તો પ્રેરણા એની જ હોય, એ જ કહેતા હોય છે આપણે કે તું જા આમાં આગળ વધ, બિલકુલ આમાં તારે આ કે તારી જવાબદારી છે, ચાલ આ કામ તારે ઉપાડવાનું છે. એટલે એની પ્રેરણાથી બધું થતું હોય છે. ભગાભાઈ કિસ્મતમાં માને છે? ના, હું કાર્ય કરવામાં માનું છું. હા, ખરાબ કાર્ય કરવા નીકળે તો એનું પરિણામ ખરાબ જ હોઈ શકે, અને સારું કાર્ય કરવા નીકળો તો એનું પરિણામ સારું જ હોય છે. એટલે હું હંમેશા મારા વિચારોને પોઝિટિવ કાર્ય કરવામાં જ હંમેશા વાપરું છું. હું ક્યારેય નેગેટિવ વાત વિચારતો નથી. મને કોઈની સામે વાંધો નથી. મારી સાથે કોઈનો વાંધો હોય તો મને કંઈ વાંધો પણ નથી. હું ક્યારેય એની નેગેટિવ વાત વિચારતો નથી. મારું કાર્ય છે એ મારે કરવાનું છે. અને હું સવારે ઉઠું, સાંજે શું ત્યાં લગે મારાથી કોઈકનું સારું, મારાથી કેમ સારું કોઈનું થાય, આ જ વિચારતો હોય છે. અને મારે શું કરવું જોઈએ મારા વિસ્તાર માટે, મારા સમાજ માટે, કઈ વાત વિચારવી જોઈએ, આગળના સમયમાં કઈ વાત માટે મારે કામ કરવું જોઈએ, આનો જ વિચાર કરું છું. સોશિયલ મીડિયા છે આજકાલ, લોકો માટે સતત કામ કરતા હોય, સમાજ માટે કામ કરતા હોય. 10 વસ્તુ તમે સારી કરો તો કદાચ એની નોંધ નહીં લે, પરંતુ એક વસ્તુ કદાચ ખરાબ છે કે ખોટી રીતે બોલાઈ ગઈ કે કદાચ ખોટી રીતે રજૂ કરવામાં આવે છે, ત્યારે ક્યારે એવું લાગે કે આ બધું લોકો માટે જ કરીએ છીએ અને એના માટે જ કરીએ છીએ, લોકો તરફથી આવું, ત્યારે એવું થાય કે આ શા માટે આ બધું કરીએ છીએ? ઘણી વખત ખોટા સવાલો ઊભા કરવા. એમાં શું છે, હવે તો એક તો તમે ક્યારેય કોઈ સ્પીચ આપતા હોય કે તમે કોઈ વાત કરતા હોય તો આખી વાતને લોકો નહીં જોડે. અને આવા 2% લોકો હોય છે, અને તો દરેક જગ્યાએ હોય છે, કોઈ પણ ક્ષેત્રમાં હોય છે. અને આદિકાળથી આવ્યું છે. મહાભારતની અંદર તો શકુની મામા હતા જ, બિલકુલ અતિ બુદ્ધિશાળી હતા. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને પણ કીધું હતું કે મામા જો તમે બુદ્ધિ પોઝિટિવમાં જો વાપરતા હોત ને, તમે મારાથી પણ તત્વજ્ઞાન હોશિયાર હતા. આવા શબ્દ કૃષ્ણ ભગવાને પણ નેગેટિવ વિચારધારા હતા. રામાયણના વખતમાં પણ કઈની મંથરા ને આ બધા મંથરા હતી, એવા બધા માણસો હતા. એટલે અત્યારના સામાજિક માળખામાં પણ આવી વ્યક્તિઓ છે કે જે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે શોર્ટકટ વસ્તુ કોઈ માણસની લઈને મૂકતા હોય છે. પણ હું ક્યારેય એની અંદર એમનો જવાબ ક્યારેય દેતો નથી, કારણ કે લોકો એ અમારી ઉપર એટલો બધો વિશ્વાસ ને ભરોસો છે, એને ખબર જ હોય છે કે ક્યારેય આવું બને નહીં. એટલે હું ક્યારેય એવો વાતનો જવાબ દેતો નથી. પણ સોશિયલ મીડિયાનો જો સારો ઉપયોગ કરે, સદુપયોગ કરે, સારી વાત માટે કરે તો ઘણું બધું કામ પણ કરે છે, કામ પણ થાય. સતત લોકોની વચ્ચે, લોકોના કામો માટે જોડાયેલું રહેવું, તો પરિવાર અને પોતાના માટે ક્યારે સમય કાઢો છો? આ દિવાળીનો સમય હતો, એ પરિવાર સાથે સમય કાઢવાનો મોકો મળ્યો છે.
કારણ કે દિવાળીના દિવસોમાં અમારો આખો પરિવાર છે. એ દિવાળીના દિવસે અમે અહીંયા બાદલપરા ગામ હોઈએ છીએ અને પછી સાંજે બધા પાછા ઘરે જતા રહે. પાછા બેસતા વર્ષને દિવસ પણ અહીંયા 4 વાગ્યા સુધી આખો પરિવાર અહીંયા રહીએ છીએ. કારણ કે હજારોની સંખ્યામાં લોકો અમારે આંગણે આવતા હોય છે અમને મળવા માટે, આશીર્વાદ દેવા માટે, અને બધા ભોજન લઈને જતા હોય છે. એટલે મોટે ભાગે દિવાળીના સમયની અંદર 4-5 દિવસ પરિવારની સાથે અને બાળકોની સાથે સમય પસાર કરવાનો પૂરો ટાઈમ મળે છે. અત્યારની વાસ્તવિકતા એ છે કે પોતાના હોય, કોઈ ભાઈ વચ્ચે હોય તો પણ પોતાની વાત રજૂ નથી કરી શકતા, ખુલ્લા દિલે વાત નથી કરી શકતા. પરંતુ આપની સામે કોઈ પારિવારિક સવાલો હોય, પારિવારિક દીકરા દીકરીના સંબંધો બાબતે વાત હોય, આવી વાત પણ લોકો બિંદાસ લઈને આવે છે. એટલો ભરોસા છે, એનું કારણ શું છે એટલો બધો કે લોકો દિલ ખોલીને વાત કરી શકે? એ એટલા માટે આવે છે અમારી સાથે કારણ કે એ લોકો, જો એક તો ભરોસો છે ને મોટો છે, તમારી ઉપર વિશ્વાસ છે, એટલા માટે લોકો આવે છે. અને એટલા માટે વિશ્વાસ છે કે ભાઈ ધાના બાપા પરિવારને ત્યાં જાશું ને તો ત્યાંથી આપણે ખોટી સલાહ નહીં મળે. અને હું આજે પણ અહીંયા જાહેર તમને પણ વાત કરું છું કે ક્યારેય તમારી પાસે માણસ આવ્યો હોય ને, એ ખોટો માણસ પણ હોય, પણ તમારી પાસે જ્યારે આવ્યો હોય ને ત્યારે એક ભરોસો લઈને આવતો હોય છે, ત્યારે એને ક્યારેય ખોટી સલાહ ના આપી. તમને જે વાસ્તવિક ખબર પડતી હોય એટલી સલાહ એને આપવી. બિલકુલ. એટલે હું મારા જીવનની અંદર ક્યારેય કોઈ માણસને ક્યારેય ખોટી સલાહ આપતો નથી. અને એ ભરોસો છે ને એટલા માટે લોકો અમારા સુધી આવતા હોય છે કે ભાઈ ત્યાં જાય ત્યારે આપણે એનો કંઈક રસ્તો મળશે, સારી શિખામણ મળશે, સારી વાત મળશે, ને એ ભરોસા સાથે લોકો આવે છે. બધું જુઓ આજે ત્યારે એવું થાય સત્તા છે, સંપત્તિ છે, બધું જ છે, પણ આ કંઈક 1-2 વસ્તુ છે એનો ખાલીપો લાગી રહ્યો છે, એવું ક્યારેય લાગે? ના, સત્તા તો કાયમી કોઈની રહેતી નથી, પણ સારા વિચારો તો કાયમી રહે છે, સારા કાર્યો કાયમી લોકો યાદ કરતા હોય છે. અને ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે સત્તા તો કદાચ આજે પદ છે ને કાલે ન હોઈ શકે, પણ સારા કાર્યો કરવાની શક્તિ તું આપતો રહી છે ને એટલી જ ભગવાન પાસે કાયમી પ્રાર્થના કરીએ છીએ, બીજું કંઈ માગતા નથી. એટલે એવું તો બીજું તો અત્યાર સુધીના સમયમાં તો પણ એવું લાગે કે સમય ફાસ્ટ જાય છે અને હજુ ઘણું બધું કરવાનું બાકી છે. મને એવું લાગે કે મારે હમણાં 3 વર્ષ ડિસેમ્બરમાં ધારાસભ્ય તરીકે ફરી ચૂંટાણો તો એમાં પૂરા થશે, તો મને એવું લાગે છે કે હજુ તો મારા વિસ્તાર માટે મારે ઘણું કરવાનું બાકી રહી જાય, મારે દોડવું પડશે હવે. હું જે સ્પીડે હાલું છું એ હવે નહીં, પણ મારે દોડવાનું છે. એટલે ક્યારેક સમય માટે એવું લાગતું હોય છે અમને. જે કામ કરીએ છીએ એટલા માટે. સમાજના દૂષણની વાત કરીએ, વ્યસનની વાત તમારી સાથે એટલા માટે કરી શકીએ કે તમારે વ્યસન નથી એટલા માટે. કોઈ એક નાના વ્યસનના કારણે આખો પરિવાર બરબાદ થઈ જતું હોય છે, અને અનેક વસ્તુ કહેવા છતાં એ વ્યક્તિ પોતાનો પરિવાર છોડવા તૈયાર હોય છે, પરંતુ વ્યસન નથી છોડતો. આ વાતને કઈ રીતે જોઈ રહ્યા છો? આમને તો હું તો જાહેર મંચ ઉપરથી પણ કહું છું, અને અમારા યુવાનો જ્યારે સમાજના યુવાનો મળતા હોય ત્યારે પણ હું તો દરેક લોકોને કહું છું, અને સ્પષ્ટ કહેવું મારો સ્વભાવ છે. મારો પણ નહીં, મારા જસુભાઈનો પણ સ્પષ્ટ કહેવું એ મારો સ્વભાવ. અમે ક્યારે એવી વાત ના કરી કે લોકોને ગુમરાહ કરવાની. હા, મારે તો અત્યારે એટલું જ કહેવું છે કે આ વસ્તુથી યુવાનોએ અને બાકી કોઈ પણ સમાજના લોકોએ આનાથી દૂર રહેવું જોઈએ, કારણ કે એ બરબાદીનો રસ્તો છે. બિલકુલ, ટોટલ. પણ છતાં પણ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જે ગતિએ યુવાન એની પાછળ ભાગી રહ્યો છે, આવનારા સમય જો આમને આમ રહેશે તો એ આપણા યુવાનો માટે ઘણું બધું નુકસાન સાબિત થવાનું છે. એટલે મારી તો સલાહ છે કે વ્યસનથી બને ત્યાં સુધી બધા દૂર રહ્યો. તો આના માટે તો દરેક સમાજના જવાબદાર લોકોએ બધાએ વિચારવું પડે, અને આ મહત્ત્વનું છે આપણા માટે. ભૌતિક સુવિધા પાછળ ભાગશો એના કરતાં આ વસ્તુને રોકવા માટે પણ અત્યારે કંઈક કરવાની જરૂર છે. હા. બીજી જેવી એક વાસ્તવિકતા હોય તો વૃદ્ધાશ્રમ છે. આપણે સૌ કોઈ કે વૃદ્ધાશ્રમ ના હોવો જોઈએ, પરંતુ એ વૃદ્ધાશ્રમો છે ત્યારે ઘણા એવા મા બાપ સચવાઈ રહ્યા છે કે જેને પોતાના સંતાન નથી સાચવતા, એને કોઈ બીજા સાચવે છે. એને કેવી રીતે જોઈ રહ્યા છો? હું વિરોધી નથી. કોઈ કાર્ય કરતા હોય તો સારું જ કરતા હોય છે, અને સારા ઉદ્દેશ સાથે કરતા હોય છે. પણ મારી દ્રષ્ટિએ વૃદ્ધાશ્રમ છે એ મારી દ્રષ્ટિએ તો હું નથી સ્વીકારતો, કારણ કે આપણા મા બાપ છે તો એ મા બાપની જવાબદારી તો આપણી જ છે. એ ગાંડા છે, ઘેલા છે, એને એની ઉંમર થઈ ગઈ છે, એને કંઈ આવડતું નથી, કામ નથી કરી શકતા, પણ એ આપણા ભગવાન છે. ને હું તો મારી જિંદગીની અંદર મા બાપને પહેલાં ભગવાન માનું છું. હા,
અને મા બાપને જ્યારે ભગવાન માનતા હોય ત્યારે મા બાપને વૃદ્ધાશ્રમમાં આપણે મૂકી આવીએ. આપણે ગમે એટલા સ્ટેજ ઉપર પહોંચ્યા ગમે ત્યાં હોય, આપણી પાસે સમય પણ ના હોય, પણ છતાં પણ આપણા મા બાપ માટે તો આપણે સમય કાઢવો પડે. એ આપણી નૈતિક જવાબદારી છે. મા બાપને દુઃખી કરીએ તો આપણા સંતાનો આપણે દુઃખી કરવાના છે. પણ હું એમનો વિરોધી નથી. સારી વાત એ છે કે બિચારા નીચે તો વધારે દુઃખી થાય, કારણ કે કોઈ આશરો ના આપે તો શું થાય. બિલકુલ. ને એ ઉંમરમાં કોઈ આશરો ના આપે તો એ પછી બીજું જ વિચારે. તો એના માટે એ જે વ્યવસ્થાઓ જે લોકોએ કરી છે એ વ્યવસ્થા કરનારને પણ સારી કરી છે, એમાં ના નથી. પણ મા બાપની જવાબદારી આપણી છે. હું તો કોઈ પણ ગામડામાં જાઉં છું તો કોઈ પણ સમાજના એવા વૃદ્ધ મને મળે અને જ્યારે મારી આગળ એ વાત કરતા હોય ત્યારે હું એમની તાત્કાલિક નોંધ કરીને એમને જે જરૂર હોય જરૂરિયાત એમને ઘરે કોઈ પણ વ્યક્તિ મારફત હું પહોંચાડવાના પ્રયત્ન કરું છું. કારણ કે એ ગમે તે સમાજના હોય, એ વૃદ્ધ છે ને એ આપણા મા બાપ જેવા જ છે. બિલકુલ. ને એટલા માટે જ્યારે અમે જાત્રા કરાવીને ત્યારે પહેલો શબ્દ લોકોને કીધું હતું કે સગા મા બાપને લઈને જાય છે ને એ રીતે આપણે જાત્રા કરાવવાની છે. બિલકુલ. આપણા સગા મા બાપ છે આ, બિલકુલ દુઃખી ન થવા જોઈએ. કારણ કે એ ભાવના દરેકે રાખવાની જરૂર છે. આપણે જે જગ્યા પર બેઠા છીએ, આ જે મ્યુઝિયમ છે બાદલપરા ગામમાં, આ દિવાલ પર જે ફોટા ટીંગાય છે, કદાચ એ ફોટા નથી, વર્ષોનો કંડારાયેલો ઇતિહાસ છે. આ જગ્યાનું થોડું શું મહત્ત્વ છે ને શું શું અહીંયા છે? આ મૂળભૂત છે, આ ટોટલી 5 વીઘા જમીન છે, અમારી માલિકીની હતી પોતાની. અને અમે પરિવારે નિર્ણય કરીને આ 5 વીઘા જમીન છે અમે ગામ સમાજને અર્પણ કરી દીધી છે. બાદલપરા ગામ સમાજ એટલે દરેક સમાજના લોકોને આમાં લગ્ન પ્રસંગથી માંડીને સગાઈનો પ્રસંગ, કોઈ પણ પ્રસંગ ગામના લોકો કરી શકે. આ અમારી માલિકીની જમીન નથી, આ સાર્વજનિક છે. હવે હતી અમારી માલિકની પણ અમે ગામ સમાજને આપી દીધી છે. આ મ્યુઝિયમ જે છે, મ્યુઝિયમ છે એ અમારા એક પરિવારની યાદગીરી રૂપે અમે બનાવ્યું છે. મારા ફાધરના ટાઈમથી લઈને બધા ફોટાઓ છે એમની, એના જે રાજનીતિના એમના જે કાર્યો હતા, એ જમાનાના જે લોકો હતા એમની સાથે જોડાયેલા જે ફોટા હતા એ બધા અહીંયા રાખ્યા છે કે આવનારી પેઢી એ જોવે કે ભાઈ મારા દાદા કોણ હતા, એના કાર્યો શું હતા. કારણ કે એણે તો જોયેલું નહોતું, એટલે એમને પ્રેરણા મળે. તો એમની યાદગીરી રૂપે આ બધી વસ્તુને મેં અહીંયા મ્યુઝિયમની અંદર રાખવામાં આવ્યું છે. એટલે અમારા અત્યારની પેઢી સુધીના મ્યુઝિયમની અંદર દરેક ફોટોગ્રાફ પણ પ્રસંગોના રાખ્યા છે. સારા નરસા બધા પ્રસંગોના ફોટા રાખ્યા છે. મારા ફાધરના સમયની અમારી પાસે એ જમાનામાં એમ્બેસેડર જ્યારે મારા ફાધર ફેરવતા, એ એમ્બેસેડર પણ આજે અમે યાદગીરી રૂપે અહીંયા રાખી છે. લાઇબ્રેરી છે ગામના લોકો માટે, અને લાઇબ્રેરીનું વાંચન પણ ગામના યુવાનો દીકરીઓ કરે છે. અને જનરલ નોલેજનું આમાંથી વાંચન કરીને CA સુધી પણ બાળકો પહોંચ્યા છે. દવાખાનું પણ એક નાનું બનાવીને લોકોને અર્પણ કરી દીધું છે. એ રીતે આ 5 વીઘા જમીન છે ગામ સમાજને અર્પણ કરી છે. પવનજીભાઈ, કોઈ પણ દેશનું ભવિષ્ય એમના યુવા હોય છે, અને એવા યુવા કે જે શિક્ષિત હોય તો એજ્યુકેશન માટે એક સમય એવું કહેવાતું તો આ વિસ્તાર છે તે એજ્યુકેશનમાં કદાચ પછાડ હતો, પરંતુ આજે ઘણો હરણફાળ ભરે છે એવું કહી શકાય. તો એજ્યુકેશનમાં આવ્યા જે તમારા કાર્યો એ કહી શકાય. એજ્યુકેશનનો પાયો મારા ફાધરે મેં કીધું 78-79માં નાખ્યો છે આ વિસ્તારમાં. એટલે ત્યારે કોઈ દીકરીને ભણાવવા માટે તૈયાર ન થતું. ત્યારે ગ્રાન્ટેબલ મંજૂરી સાથેની એક ટ્રસ્ટ બનાવ્યું મારા ફાધરે અને શિક્ષણની શરૂઆત કરી. ત્યારે ઘરની 2 દીકરીઓને એમાં દાખલ કરીને મંજૂરીઓ લીધેલી હતી. આજે વાતનો આનંદ છે કે મારા ફાધરે જે વસ્તુનું બીજ રોપેલું હતું એની અંદર પરિવારે વટવૃક્ષ બનાવ્યું છે. આજે એ આખા ટ્રસ્ટ નીચેની 3-4 અમારી જે શાળાઓ છે એની અંદર ગ્રામ્ય વિસ્તાર, રૂરલ વિસ્તારની લગભગ 7-8 હજાર બાળકો, 8 થી 9 હજાર બાળકો, દીકરા દીકરીઓ એની અંદર ભણીને અભ્યાસ કરે છે. અને ઊંચો અભ્યાસ પણ કરે છે. સાયન્સથી લઈને કોલેજ સુધીનો, BSc થી માંડી બધું દરેક અભ્યાસ એમાં આજે પણ રાખેલા છે. ત્યારે વાતનો આનંદ છે કે એનું કેટલું મોટું વિઝન હતું. આ કેમ્પસની અંદર, અમારું જે કેમ્પસ છે એની અંદર આજે બાળક રૂરલ વિસ્તારના બાળકો પણ પોતે શિક્ષણ પ્રાપ્ત કરીએ, કારણ કે બહુ નોર્મલ એની અંદર ભણાવીએ છીએ. 1200 બાળકો તો હોસ્ટેલમાં રહીને ભણે છે ગ્રામ્ય વિસ્તાર. 150 દીકરીઓ ત્યાં સાયન્સની ત્યાં રહીને અભ્યાસ કરે છે. તો એક અમારા પરિવારનું જે ટ્રસ્ટ છે એની વાત કરી રહ્યો છું. પણ અમારા સમાજની અંદર પણ મારા ફાધરે ઘણા વર્ષો પહેલાં શિક્ષણનો પાયો નાખ્યો હતો દીકરીઓ માટે જૂનાગઢમાં.
આજે એ પણ વર્કટુક્સ બન્યું છે અને એની અંદર પણ હું કામ કરી રહ્યો છું, મારી આખી ટીમ. હું એમાં ઉપપ્રમુખ છું. આજે 1900 દીકરીઓ તો હોસ્ટેલમાં રહીને ભણે છે અને બાકીના અપડાઉન કરીને પણ સત્તામાં. એટલે જે આની દ્રષ્ટિ હતી જે આ લોકોની જ્યારે એ વખતની એ દ્રષ્ટિ આજે આપણે એમ લાગે કે ના આજે આપણે એનું કેટલો એનો ફાયદો મળે છે. એટલે શિક્ષણનું તો કામ કરીએ જ છે, પણ ભેગાભેગ જે જ્યારે રથયાત્રા લઈને હું જનજાગૃતિ અભિયાન લઈને નીકળ્યો હતો ત્યારે બાકીના મુદ્દાઓની તો ઘણી બધી બાળકોની વચ્ચે ચર્ચાઓ પર્યાવરણથી માંડીને પાણી બચાવો સ્વચ્છતા માટેની, પણ ખાસ હું આગ્રહી રહ્યો છું કે આવનારા સમયને જો પર્યાવરણથી આપણે બચવું હોય છે, આપણે પોલ્યુશનથી બચવું હોય છે તો ઝાડ વૃક્ષો હોવા જરૂરી છે. એટલે હું દરેક બાળકોથી માંડીને બધાને દરેક જગ્યાએ વિનંતી કરતો આવ્યો છું કે તમારા જન્મદિવસે તમારે એક વૃક્ષ વાવવાનું. હા, અને બાળકોએ સ્વીકાર્યું છે. તો મારે બધાને વિનંતી છે આ તકે પણ કે તમે તમારા જન્મદિવસે તમે એક વૃક્ષ વાવવાનો આગ્રહ રાખો. એક વૃક્ષ તમારે વાવવું જોઈએ, કારણ કે એ આવનારા સમય માટે પોલ્યુશનને રોકવા માટેનું મોટામાં મોટું માધ્યમ બનવાનું છે. આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એટલે મારી બધાને આગ્રહ છે કે બધા પોતાના જન્મદિવસે અથવા તો સારા પ્રસંગો નિમિત્તે એક વૃક્ષ વાવવું જોઈએ. પવનજીભાઈ, આ દેશ છે તે કૃષિ આધારિત છે અને કૃષિ એટલે ગામડું છે, પરંતુ આજે ધીમે ધીમે લોકો ગામડું છોડવા લાગ્યા છે અને કોંક્રીટના જંગલો શહેરમાં જવા લાગ્યા છે. વૃક્ષારોપણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને હકીકત વધારે જરૂર છે. લોકો ધીમે ધીમે જાગૃત પણ થઈ રહ્યા છે. તો વૃક્ષારોપણ માટે શું કામ કરી રહ્યા છો અને જે રીતે ગામડા ખાલી રહ્યા છે, તમે ગામડામાં રહો છો, એ અંગે શું કહેશો? વૃક્ષારોપણ માટે તો હું અહીંયા જ્યાં આપણે બેઠા છે એ જ બાદલપરા ગામની અંદર લગભગ મારી દેખરેખ ને મારા હાથે લગભગ 7000 ઉપરના વૃક્ષ નાખ્યા છે અને આજે વટવૃક્ષ બનીને ગયા છે. તમે ગામની અંદર નજર કરશો તો તમને ખબર પડે વૃક્ષ જ તમને મળશે એકદમ. અને વૃક્ષનો હું કાયમી આગ્રહી રહ્યો છું. મારા સમગ્ર વિસ્તારમાં પણ હું જ્યારે જાઉં છું ત્યારે એક એક શાળા, એક એક ગામની અંદર મેં જ્યારે જનજાગૃતિ અભિયાન ઉપાડ્યું ત્યારે એક એક ગામની અંદર 5 વૃક્ષ વાવ્યા છે, મેં ફરજિયાત વાવ્યા છે. અને બીજી વાત આપણે જે કરી છે કે ગામડું ભાંગતું જાય છે, શહેરીકરણ તરફ લોકો ભાગતા જાય છે. અહીંયા મારા બાદલપરા ગામ છે તો ત્યાં રહેવા માટે કોઈની પાસે જગ્યા નથી. બહારના લોકો ઘણા આવે છે કે અમારા ગામમાં રહેવું છે. અમારો નિયમ છે કે અમે અહીંયા કોઈને બહારનાને અમે રહેવા માટેની જગ્યા નથી આપતા. એટલે જો સારા ગામો હોય, સુવિધાઓવાળા ગામો હોય તો લોકો ગામમાં પણ રહેવા માટે આજે તૈયાર છે. અને ગામડું ક્યારે યાદ કરી દો કે કુદરતે જ્યારે થપાટ મારી હતી કોરોનામાં, ત્યારે બધા સુરત, બોમ્બે અને લંડન કે ક્યાંય પણ હતા તો ગામડામાં ભાગીને આવી ગયા હતા. ગામડાએ આશરો આપ્યો હતો. એટલે ગામડું છે મહત્વનું છે, પણ ગામડાની સાથે ધીરે ધીરે ખેતી એ ભાંગતી જાય છે. તો આ તકે એ પણ સંદેશો આપીએ કે પ્રાકૃતિક ખેતી તરફ પણ થોડાક વળીએ. અને અત્યારે તો મોટું અભિયાન સરકાર પણ પોતે ચલાવી રહી છે. અને આપણા તો ગુજરાત રાજ્યના તો આપણે ભાગ્યશાળી છે કે આપણે ગવર્નર સાહેબ છે એ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા માણસ મળ્યા છે અને ગામડા ગામડા સુધી જાય છે. અને હું પોતે પણ એમાં મને પોતાને પણ શોખ છે. અને મારો હું પણ આગ્રહી રહ્યો છું કે આપણે કમસે કમ વિટામિન યુક્ત અનાજ ખાઈએ આપણે બધા. અને એના માટે પ્રાકૃતિક ખેતી તરફ જવું જ જોઈએ. અને નહીં જઈએ તો આવનારા સમયમાં આપણી ધરતી માતા છે બંજર બની જવાની. એટલે પ્રાકૃતિક ખેતી તરફ પણ બધાએ જવું જોઈએ એવો મારો આગ્રહ છે. બિલકુલ બિલકુલ. ભગવનજીભાઈ, અંતિમ સવાલ છે, જે કોઈ લોકો આપને નિહાળી રહ્યા છે, જે કોઈ અત્યારે જોઈ રહ્યા છે, એમને અંતિમ સંદેશ શું આપશો? કારણ કે જે કંઈ થોડી પ્રેરણા લે તો કદાચ એમના જીવનની જો રાહ બદલી શકે, તો અંતિમ સંદેશ શું હશે? અંતિમ સંદેશો તો એ જ કે પહેલાં તો તમે ભૌતિક સુવિધા પાછળ જવું જોઈએ, પૈસા કમાવા જોઈએ, પણ તમારા શરીરનું ધ્યાન રાખીને. તમારું શરીર તંદુરસ્ત હશે તો જ તમે કામ કરી શકવાના. એટલે મારે યુવાન મિત્રોને બધાને સંદેશો આપવાનો છે કે તમારા શરીરનું તમે તંદુરસ્તી માટેનું પેલું કામ કરો. મારું પોતાની વાત કરું તો હું 6 વાગે ઉઠી જાઉં છું અને હું મોર્નિંગ ટાઈમની અંદર લગભગ 5 કિલોમીટરનું વોકિંગ રનિંગ કરી આવું છું. મારી એજ અત્યારે હમણાં 1 તારીખે 67 એજ થઈ જાય છે. પણ આજે મારે 2-3 કિલોમીટર દોડવું હોય તો મને થાક નથી લાગતો. એટલે મારે દરેક લોકોનો સંદેશો એ જ છે કે જીવનની અંદર આપણે ક્યારે પણ એવું લાગશે કે આપણું શરીર સાચવશું, શરીર એક તંદુરસ્ત હશે તો બાકીનું બધું આપણી પાસે છે. એટલે શરીરને તંદુરસ્ત અને વ્યસન મુક્ત બનો. વ્યસનથી જ બને ત્યાં સુધી બધા દૂર જાય. અને સારા કાર્યો કરવામાં હંમેશા તમારો સમય બગાડો. નેગેટિવ વિચારધારામાં નહીં, સારા કાર્યોમાં હંમેશા.
કોઈ પણ ક્ષેત્રમાં તમે હોય ત્યાં તમારો વિચાર સારા કાર્યો માટે. અને છેલ્લે એ વાત કરીશ કે અત્યારે ભારત દેશને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે, પોતાની જે વિઝન અને પોતાનું જે સ્વપ્નો છે કે 2047માં ભારત દેશને વિકસિત ભારત તરીકે જ્યારે એનું સ્વપ્ન જ્યારે જોઈ રહ્યા છે, ત્યારે મારે બધા લોકોને વિનંતી છે કે આપણે પણ એમાં જેટલું બનીએ એટલો સહયોગ આપણે પણ આપીએ, આપણાથી શરૂઆત કરીએ. ચાલો હું મારા દેશ માટે શું કરી શકું, આપણા હાથમાં છે જે વસ્તુ મેં વચ્ચે કીધું ને કે સ્વચ્છતા તો આપણા દેશ માટે અતિ જરૂરી છે. તો આવા જે મુદ્દાઓ સ્વચ્છતા છે, પર્યાવરણ છે, પાણી છે, પ્રાકૃતિક ખેતી છે, બેટી બચાવો બેટી પઢાઓ છે, મોબાઈલથી બાળકોને દૂર રાખીએ, આવી ઘણી બધી વસ્તુઓ છે કે એ આપણે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક સહયોગ આપીને આજના સમાજની તાતી જરૂરિયાત છે. મેં કીધું ને વચ્ચે મેં હમણાં રથયાત્રા કાઢી હતી અને લગભગ 13,000 બાળકોને મેં માધ્યમ બનાવ્યા હતા પ્રાઇમરી શાળાને, અને એમાં આ જ મુદ્દાઓ લીધા હતા. પર્યાવરણ, પાણીથી માંડી પ્રાકૃતિક ખેતી, મોબાઈલથી દૂર રહેવું, બેટી બચાવો, આ બધી સ્વચ્છતા માટેના મુદ્દાઓ લઈને બાળકોની વચ્ચે હું ગયો હતો. અને આજે પણ હું બાળકોની વચ્ચે જ્યારે એ વસ્તુનો ગામડાનો ટૂર પ્રોગ્રામ કરું છું ત્યારે ઘણા વાલીઓ મને મળે છે અને કહે છે કે અમારા બાળકોએ મોબાઈલ જોવાનું બંધ કરી દીધું છે, અમારા બાળકો ગમે અહીંયા કચરો નાખતા નથી, અમારા બાળકો છે એ પાણીનો બગાડ નથી કરતા. તો જ્યારે તમે કોઈ વસ્તુની શરૂઆત કરો અને કંઈ સંદેશો લઈને નીકળો તો એની અંદર સફળતા મળતી હોય છે. તો વિકસિત ભારત જે બનાવવાનું છે આપણે, વિકસિત ભારતની અંદર જ્યાં ખર્ચો નથી, આ બધી મુદ્દાઓ છે એમાં ખર્ચ નથી થવાનો, એ આપણા હાથની વાત છે ને અત્યારે આપણા દેશ માટે અતિ જરૂરી છે. તો આપણાથી જ શરૂઆત કરીએ, આપણા પોતાથી જ શરૂઆત કરીએ. આપણે કોઈને કહીએ કે તું આમ કર નહીં, પહેલાં આપણી નૈતિક જવાબદારી આપણાથી શરૂઆત કરીએ. ને હું મારા જીવનની અંદર બીજાને કહેવા જાઉં છું ને એ પહેલાં મારાથી શરૂઆત કરું છું કોઈ પણ ક્ષેત્રની, પછી બીજાને કહેવાનો મારો અધિકાર છે. તો મારે તો બધાને વિનંતી છે કે 2047નું જે નરેન્દ્રભાઈ જે સ્વપ્ન જોવે છે વિકસિત ભારતનું, એની અંદર બધા આપણે ક્યાંક ને ક્યાંક જે ક્ષેત્રોમાં હોય ત્યાં આપણે સામેલ થાય. અને છેલ્લે એક સંદેશો આપીશ કે અત્યારે અમેરિકાએ આપણા જે માલ જે જાય છે આપણી પ્રોડક્ટ એની અંદર ટેરિફ નાખી દીધો છે કે આપણી પ્રોડક્ટ ત્યાં વેચાય નહીં, અને ભારત દેશ નબળો પડે. પણ આપણે તો ભારત દેશના સંતાનો છે, આપણા દેશના વડાપ્રધાન ભારત દેશના સંતાન છે. એમને જવાબ આપ્યો કે અમે કોઈની દાદાગીરી સામે ઝૂકશું નહીં. બિલકુલ, અમે ભારત માતાના સંતાનો છીએ. અમે કાલે સૂકો રોટલો ખાઈ લેશું, સાસને રોટલો ખાશું, પણ અમે તમને નમશું નહીં એ રીતે. અને એ જ્યારે આપણા દેશના વડાપ્રધાને જ્યારે જવાબ આપ્યો હોય ત્યારે આપણે બધાની પણ નૈતિક જવાબદારી છે કે આપણે પણ એમનું જે સૂત્ર છે સ્વદેશી અપનાવીએ. આપણા ઘરના આંગણે જે વસ્તુ બને છે આપણે એમનો આગ્રહ રાખીએ, વિદેશી વસ્તુનો આગ્રહ ના રાખીએ. અને એમનું જે પોતાએ જે સંદેશો આપ્યો એ સંદેશામાં આપણે બધા દેશવાસીઓ સામેલ થાય, અને દરેક લોકો એમાં સામેલ થયા છે. અને આજે પણ અમેરિકા વિચાર કરી રહ્યું છે ને આખું વિશ્વ વિચાર કરે છે કે ભારત દેશને આ રીતે દબાવી નહીં શકાય. એટલે બાકીના દેશો પણ વિચાર કરે છે અને અમેરિકાને કહે છે કે ભારત દેશ સાથે સંબંધો નહીં બગાડો. હા, આપણે એટલા સક્ષમ આજે છે અને આવતીકાલે પણ સક્ષમ બનવા માટે આપણે બધાએ કામ કરવાનું છે. ખૂબ ખૂબ આભાર ભગવાનજીભાઈ અમારી સાથે જોડાયા. તો હતા તાલાળાના ધારાસભ્ય ભગાભાઈ બારડ, જે રીતે તેમણે વાત કરી છે, પોતાના ભૂતકાળ તરફ નજર કરી, જીવનના એવી અનેક વાતો કરી કે જો જીવનમાં ઉતારો તો કદાચ જીવનમાં અનેક લોકો દિશા બદલાવી શકે. તો ત્યારે બસ આટલું જ. ફરી જ મળતા રહીશું ને આવી જ કંઈક વાતો કરતા રહીશું વાત ગુજરાતી પર.